નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો, કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 2024ની અંદર જે તમારું એકદમ નવું પાઠ્યપુસ્તક ગણિત પ્રકાશ દ્વારા ગણિતનું જે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે તેના વિશે થોડોક અભ્યાસ કરવાના છીએ. તો તમે બધાને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે અને તમારે ખાસ પૂરો વિડીયો છે એ જોવાનો છે. આ એકદમ તમારું નવું પાઠ્યપુસ્તક છે અને તમને આ ખાસ ઉપયોગી બનશે. તો ચાલો વધારે તમારો ટાઈમ ન લેતા આ પાઠ્યપુસ્તકનું સોલ્યુશન છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો જો બાળકો, આની અંદર અનુક્રમણિકાની અંદર તમારું ચેપ્ટર નંબર 1 પ્રકરણ 1 આપેલું છે, ગણિતમાં પેટર્ન. એટલે જે આ ગણિતમાં પેટર્ન આપેલું છે તે ચેપ્ટરનો આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તો જોઈએ, જો તમારું ચેપ્ટર નંબર 1 છે ગણિતમાં પેટર્ન, બરાબર, અને એમાં તમારો પહેલો ટોપિક 1.1 ટોપિક નંબર 1.1 ગણિત શું છે તે ટોપિકની વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એમાં કીધું છે ગણિત શું છે, તો એમાં કીધું ગણિત એ આપણી આસપાસ રહેલી પેટર્નોને ઓળખવા અને તે પેટર્ન કેવી રીતે રચાય તેની સમજૂતી આપે, બરાબર. એટલે પેટર્ન એટલે કે તમે જે રોજિંદા જીવનમાં જે ક્રિયાઓ કરો છો એમાં પણ કંઈક ને કંઈક પેટર્ન રહેલી જ હોય. એટલે કે કોઈ ક્રિયા છે એ ક્રમશઃ ગોઠવાયેલી હોય. જેમ કે તમે સવારે જાગો ત્યારથી લઈ અને સાંજે સુવો ત્યાં સુધીમાં તમે કોઈ ને કોઈ નવું રૂટીન છે એ કાયમ માટે જળવાતું રહેતું હોય, એટલે કે એક જાતની પેટર્ન થાય. તો જોઈએ આગળ, એમાં કીધું છે આપણી આસપાસ બધી જ જગ્યાએ પેટર્ન જોવા મળે છે. આપણા ઘર, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પેટર્ન રહેલી હોય છે. જો પેલું તમને કીધું છે ઘર, બરાબર. પેલું શું કીધું છે? તો ઘર. તો ઘરમાં કઈ રીતના પેટર્ન રહેલી હોય? તો કે માની લો કે ઘરની અંદર કોઈ રસોડાની વાત કરો, અથવા તો તમે ઘરની અંદર રહેતા હોય ત્યારે રૂટીનની વાત કરો. તો જો રસોડાની વાત કરીએ આપણે ઘરની અંદર, તો સવારમાં તમારા રસોડાની અંદર નાસ્તો બને, ત્યારબાદ બપોરના તો કે જમવાનું બને, ત્યારબાદ સાંજે તો કે ફરી જમવાનું બને. તો આવી રીતના એક સળંગ પેટર્ન ગોઠવાયેલી છે. બીજી વાત કરી તો કે શાળાની, તો શાળામાં સવારમાં જે છે એ તમે સ્કૂલે સૌ પ્રથમ જાઓ ત્યારે તો કે પ્રાર્થના થાય, ત્યારબાદ તો કે તમને ભણાવવામાં આવે, ત્યારબાદ તો કે તમને રિસેસ આપવામાં આવે, તમે એને બ્રેક કહેતા હોય તો કે બ્રેક આપવામાં આવે, પછી પાછું ભણાવવામાં આવે, પછી રજા પાડવામાં આવે, એટલે કે લાસ્ટમાં રજા પડે. તો આ એક શું થયું? તો કે એક નિયમિત ક્રિયા થઈ. તો આને પણ આપણે શું કહી શકીએ? એક પેટર્ન કહી શકીએ. ત્યારબાદ કીધું પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પણ પેટર્ન રહેલી છે. પ્રકૃતિ એટલે કે આપણે આસપાસનું વાતાવરણ, અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ એટલે કે સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે, એની અંદર પણ ચોક્કસ પેટર્ન રહેલી હોય. કોણ કોની આસપાસ ફરે છે, એને ફરવા માટે કેટલો સમય લાગે છે, આવી બધી ચોક્કસ ક્રિયાઓથી જ બનેલું હોય. એટલે કે એક જાતની શું બની જાય? પેટર્ન બની જાય. તો ત્યારબાદ કીધું આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ તે બધા પેટર્ન રહેલી છે. એટલે કે આપણે જે પણ ક્રિયાઓ રોજિંદા જીવનની જે પણ ક્રિયાઓ કરીએ છીએ એમાં પણ એક જાતની શું રહેલી છે? તો કે પેટર્ન રહેલી છે. તમે જ્યારે સવારે ઉઠો છો તો સૌ પ્રથમ શું કરો છો? તો કે ફ્રેશ થાવ છો, ત્યારબાદ શું કરો છો? તો કે નાસ્તો કરો છો, ત્યારબાદ તો કે તમે સ્કૂલે જાઓ છો, ત્યારબાદ તમે ત્યાં પ્રાર્થના બોલો છો, ત્યારબાદ તમે ત્યાં લેક્ચર ભરો છો, નવું શીખો છો, ત્યારબાદ તમને બ્રેક પડે છે, ત્યાં લંચ કરો છો. તો આવી કાયમનું રૂટીન થયેલું છે. એટલે કે આને પણ શું કહેવાય? એક જાતની પેટર્ન જ કહેવાય. જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી, દડો ફેંકવો કે રમત રમવી, આ બધામાં શું રહેલું છે? પેટર્ન રહેલી છે. એટલે તમે રોજિંદા જીવનની કોઈ જ ક્રિયા કરો તો એ બધાની અંદર શું રહેલું હોય? તો કે પેટર્ન છે એ રહેલી હોય. હવામાનની પેટર્નને સમજવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ શું છે? પેટર્ન મહત્વનો ભાગ ભજવે. જો હવામાનની પેટર્નને સમજવા એટલે કે વાતાવરણ કેવું છે તે સમજવા, અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પણ પેટર્ન જરૂરી છે. ટેકનોલોજીનો ઉપયોગમાં કઈ રીતે? માની લો કે તમારી પાસે કોઈ ટેકનોલોજી છે, જેમ કે મોબાઈલની વાત કરો, તો મોબાઈલને તમે સ્ટાર્ટ કરવો પડે, એમાં ચાર્જિંગ કરવું પડે, સૌથી પહેલા તમારે એને લોક ખોલવો પડે. માની લો કે બીજી કોઈ ટેકનોલોજીની વાત કરીએ, જેમ કે
તમારી બાઇક છે, તો બાઇક છે એની અંદર તો કે સૌપ્રથમ એને સ્ટાર્ટ કરવું પડે, પછી એમાં ક્લેચ કરવો પડે, પછી ગિયર પાડવો પડે. તો આવી રીતના બધા જ ની અંદર કંઈક ને કંઈક પેટર્ન છે એ શું રહેલી જ હોય. આ પેટર્ન છે એ ખૂબ જ આપણા જીવનની અંદર અગત્યનો ભાગ ભજવે બાળકો. ત્યારબાદ કીધું પેટર્નને ઓળખવી, સમજવી અને રચવી એ એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. બરાબર, એટલે કે પેટર્ન કઈ પ્રકારની છે એને ઓળખવી. બરાબર, જો પેટર્નને તમે ઓળખી શકો તો જ સારી એવી રીતના એ ક્રિયા કરી શકો. એને સમજવી, એને બનાવવી, રચવી અને આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. આ જ કારણથી ગણિત શાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે. જે પણ ગણિત શાસ્ત્રીઓ છે એ આ પેટર્નના લીધે જ ગણિતને કેવું વિચારે છે, તો કે કલા અને વિજ્ઞાન બંનેના રૂપમાં વિચારે છે. આ પ્રકરણમાં તમને ગણિતિક પેટર્ન રહેલા સર્જનાત્મક અને કલાત્મક જોવાની તક મળશે. એટલે આ ચેપ્ટરમાં આપણે આગળ આવી નવી નવી વસ્તુઓ, પેટર્નો છે એ શીખવાની છે. ત્યારબાદ કીધું છે ગણિતનો ઉદ્દેશ્ય માત્ર કોઈ પેટર્ન અસ્તિત્વમાં છે. બરાબર, એટલે ગણિત ખાલી એવું જ નથી વિચારતું કે જે પેટર્ન અસ્તિત્વમાં છે તેને શોધવાની નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે. જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળતી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવ જાતને પ્રગતિ કરવામાં મદદ કરે. એટલે કે ખાલી ગણિતનો ઉદ્દેશ એવો જ નથી કે પેટર્ન જે અસ્તિત્વમાં છે તેને શોધવી. બરાબર, એ પેટર્નનું અસ્તિત્વ છે તેને શોધી લેવું, પણ તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તે તમારો શા ઉપયોગમાં આવે છે, માનવ જીવનમાં શું પ્રગતિ કરાવે છે, એનો ઉપયોગ શું છે, આ બધીનું નિચોડ કાઢતું ગણિત છે. એનો ઉદ્દેશ્ય એવો છે, ખાલી પેટર્નને શોધવાનો જ નથી. ત્યારબાદ એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્નને સમજવાથી માનવ જાતને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી. જો ઉપગ્રહો ગતિની પેટર્નો સમજાવવાથી માનવ જાતને શું કીધું? ગુરુત્વાકર્ષણ. જો અહીંયા હું તમને અલગથી હાઇલાઇટ કરું, જો ગુરુત્વાકર્ષણ, તો જો ગુરુત્વાકર્ષણમાં હું તમને એક વાત કહું કે જો માની લો કે આ એક ઝાડ છે. હવે આ ઝાડની ઉપર અહીંયા એપલ એટલે કે સફરજન છે એ લટકી રહ્યું છે. હવે આ સફરજન છે એ આ ઝાડ છે, અહીંયા નીચે જમીન છે. જો અહીંયાથી આ સફરજન તૂટે તો એ ક્યાં પડે? તો કે જમીનમાં જ પડે. અહીંયા સફરજન જમીનમાં જ પડે. એ કેના કારણે? તો કે ગુરુત્વાકર્ષણના નિયમ. હવે આ ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે સમજ્યા, એના ઉપરથી આપણે રોકેટ, સેટેલાઇટ આ બધીની મદદથી આપણે ચંદ્ર સુધી પણ પહોંચી શક્યા. બરાબર, એટલે આની અંદર પણ શેનો ઉપયોગ થયો? ગણિતનો ઉપયોગ થયો, જેમનાથી આપણને આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ છીએ તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. જો કેનો ઉપયોગ થયો? તો કે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ એની અંદર પણ થયો. એટલે આપણને એ ખ્યાલ આવ્યો કે ગુરુત્વાકર્ષણ છે તો આપણે આ વસ્તુ કરી શકીએ. જો હું કીધું ચંદ્ર અને મંગળ પર રોકેટો મોકલી શકીએ છીએ, તે જ રીતે જમીનની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળી શકે છે. આવા અન્ય હજારો ઉદાહરણો છે. એટલે પેટર્નને લીધેથી આપણને ઘણું છે એ આપણને જાણવા મળતું હોય. હવે આગળ તમને કીધું છે વિચારો અને શોધો. તો એમાં શું કીધું પહેલું? તો કે શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરતું હોય? તો હા, ચોક્કસ આપણે વિચારી શકીએ. ગણિત આપણને ક્યાં ક્યાં મદદ કરતું હોય? તો કે જો તમે વાત કરીએ તો આ પહેલું ઉદાહરણ કે માની લો કે તમે બેંકે અથવા તો બેંકની અંદર અથવા તો એટીએમની અંદર જો રૂપિયા ઉપાડવા જાવ તો ત્યાં તમારે ગણિતની જરૂર પડે? તો કે હા. અને અહીંયા પેટર્નની પણ જરૂર પડે. એટલે કે એટીએમ ને બીજું શું? તો કે બેંક. હવે અહીંયા કઈ રીતના જરૂર પડે? તો કે જો તમારે એટીએમ માંથી રૂપિયા ઉપાડવા છે તો તમારે સૌપ્રથમ પેટર્ન ફોલો કરવી પડશે. તો કે કઈ રીતના? તો કે એટીએમ મશીનની અંદર સૌપ્રથમ એટીએમ આપવું પડશે. ત્યાં પછી તમને તમારું વિડ્રોનું એવા ઓપ્શનો ખોલશે, એની અંદરથી તમારે કેશ વિડ્રો એવું લખવું પડશે. ત્યાં તમારે
તમારો પાસવર્ડ એન્ટર કરવો પડશે અને ત્યારબાદ રૂપિયા તમને એટીએમ આપશે, ડાયરેક્ટ તો આપવાનું નથી. એવી જ રીતના જો બેંક પણ તમને ડાયરેક્ટ રૂપિયા આપતું નથી, એની જે પ્રોસેસ હોય એ ફોલો કરો એટલે ત્યારબાદ જ રૂપિયા મળે. પછી બીજી વાત કરીએ તો રમતની અંદર વાત કરીએ તો ક્રિકેટ, જો ક્રિકેટ પણ છે એની અંદર પણ ગણિતનો ઉપયોગ થાય, એની અંદર પેટર્નનો પણ ઉપયોગ થાય. જેમ કે રન હોય તો કેવી રીતના, તો કે 50 રનની અંદર કેટલી વિકેટ, તો કે 2 વિકેટ. આવી રીતના. એટલે આ એક બેંકની અંદર ઉપયોગ થયો, ક્રિકેટની અંદર ઉપયોગ થયો. ત્યારબાદ બીજું આગળ કીધું, ગણિતે માનવજાતને આગળ વધારવામાં કેવી રીતે મદદ કરી છે, તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો. તમને વિચારવાનું કીધું છે બાળકો. જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવવી, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાઓના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવા. આ બધું જ બનાવવા માટે છે એ ગણિત તો ઉપયોગ થયું જ છે. બરાબર. જો મોબાઈલ ફોનની વાત કરીએ તો કે એમાં પહેલું તો ઇન્ટરનેટ. બીજી વાત કરીએ તો કે તમારા મોબાઈલ્સની અંદર તમે જે યુઝ કરી શકો તો એ બધી એપ. બરાબર, બધી જ એપ એમની અંદર પણ. પછી ત્રીજું તો કે વેબસાઇટ, બધી જ વેબસાઇટો એમની અંદર પણ ઉપયોગ થયો હોય. બરાબર. બીજી એના પછી વાત કરીએ તો કે કાર, પછી બાઇક, આની અંદર પણ મેથેમેટિક્સનો ઉપયોગ થયો હોય. બરાબર, તમે કેટલું અંતર કાપ્યું છે એની અંદર પણ પેટર્નો ફોલો થઈ હોય. બરાબર. એટલે આવું ઘણી બધી, જો આમાં તમને કીધું છે કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહીને ચલાવવા, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, સાયકલો, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બાબતોમાં ગણિત માનવજાતને આગળ વધારવામાં મદદ કરે છે. તો હવે આપણે 1.2 એમની અંદર કીધેલું છે સંખ્યાઓમાં પેટર્ન, જેને અંગ્રેજીમાં બોલાય બાળકો પેટર્ન ઇઝ નંબર્સ. હવે જો આગળ વાત કરીએ, ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાની પેટર્ન છે, એટલે કે એ સૌથી સરળ છે. જો પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એટલે એની અંદર કેવી રીતનું થશે, તો કે 0 થી સ્ટાર્ટ થશે અને અનંત સુધી ચાલ્યા કરશે. એટલે કે 0, 1, 2, 3, 4, આગળ આવશે 5, એના પછી આવશે 6, પછી 7, 8, 9, 10, 11. આવી રીતના શું થશે, પૂર્ણ સંખ્યા છે અનંત સુધી ચાલ્યા કરે. હવે જોઈએ, ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને શું કહેવાય બાળકો, સંખ્યા સિદ્ધાંત, અથવા તો અંગ્રેજીમાં બોલાય નંબર થિયરી. બરાબર. એટલે ગણિતની જે શાખા, ખાસ જો યાદ રાખવાનું છે બાળકો, ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત, અથવા તો અંગ્રેજીમાં કહેવું હોય તો નંબર થિયરી કહેવામાં આવે. તો આગળ જોઈએ, સંખ્યા શ્રેણીઓ, જેને અંગ્રેજીમાં બોલાય બાળકો નંબર સિક્વન્સ. એ ગણિત શાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીનો એક છે. બરાબર. એટલે પેટર્ન તો ઘણી પ્રકારની બને બાળકો, પણ સંખ્યા શ્રેણીની પેટર્ન જે બને એ ખૂબ જ અગત્યની, મૂળભૂત અને રસપ્રદ પૈકીની એક છે. એટલે સૌથી સારી હોય શ્રેણીમાં તો એ કોણ છે, તો કે સંખ્યા શ્રેણી. હવે જો તમને કીધું છે કોષ્ટક 1 એ કેટલીક ચાવીરૂપ સંખ્યાઓની શ્રેણી દર્શાવે છે જેનો અભ્યાસ ગણિતમાં થાય છે. તો આપણે જોઈએ આગળ કોષ્ટક 1.1. બરાબર. કોષ્ટક પહેલું આપેલું છે અને કીધું છે સંખ્યા શ્રેણીના ઉદાહરણો. તો સંખ્યા શ્રેણીના ઉદાહરણો આપ્યા છે, જોઈએ 1 by 1 આગળ. પહેલું તમને આપ્યું છે બધા જ એક, એટલે કે અહીંયા 1, અહીંયા 1, 1, 1, 1, 1. તો આવી રીતના શ્રેણીમાં આગળ પણ શું ચાલ્યું જશે, તો કે 1, 1, 1.
એટલે આમ ગમે ત્યાં સુધી શ્રેણી જાય તો આગળ શું ચાલ્યું રહે તો કે 1 1 1 1 આવી રીતના આગળ વધે. હવે ત્યારબાદ બીજું છે તો એમાં કીધું છે ગણતરીની સંખ્યાઓ અને એને અંગ્રેજીમાં કહેવાય બાળકો કાઉન્ટિંગ નંબર. તો હવે ગણતરીની સંખ્યાઓની અંદર કેવું થશે તો કે અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 અહીંયા 7 તો અહીંયા 8 9 10 આવી રીતના આગળ જશે. ત્યારબાદ ત્રીજું કીધું છે 1 3 5 7 9 11 13. તો બધાને ખબર પડે કેવી સંખ્યાઓ છે બાળકો તો કે એકી સંખ્યાઓ છે. તો એકી સંખ્યા હોય તો 13 પછી એકી સંખ્યા કઈ આવે તો કે 15. 15 પછી એકી સંખ્યા કઈ આવે તો કે 17. અને જેને અંગ્રેજીમાં કહેવાય ઓડ નંબર. શું કહેવાય બાળકો અંગ્રેજીમાં ઓડ નંબર કહેવામાં આવે. ત્યારબાદ નવી પેટર્ન બીજી આપેલી છે અને એ કેની પેટર્ન છે તો કે બેકી સંખ્યાની પેટર્ન છે. તો એને અંગ્રેજીમાં કહેવાય ઇવન. એકી હોય તો ઓડ, બેકી હોય તો ઇવન. અને આપણે એને ગુજરાતીમાં એકી યુગ્મ સંખ્યાઓ બેકી, બરાબર, બેકી હોય તો બેકી યુગ્મ અને એકી હોય તો અયુગ્મ. એટલે એકી જ્યારે હશે ત્યારે એને શું કહેશું અયુગ્મ અને અંગ્રેજીમાં બોલશું ઓડ. અને બેકી હોય તો યુગ્મ અને અંગ્રેજીમાં બોલશું ઇવન. તો હવે જો આગળ અહીંયા 2 4 6 8 10 12 14. તો 14 પછી બેકી સંખ્યા કઈ આવે બાળકો તો કે 14 પછી બેકી સંખ્યા આવશે 16. પછી કઈ આવશે તો કે 18. પછી તો કે 20. પછી 22. એવી રીતના શ્રેણી આગળ વધતી જશે. ત્યારબાદ તમને પૂછે ત્રિકોણીય સંખ્યાઓ જેને અંગ્રેજીમાં કહેવાશે ટ્રાયેંગલ નંબર્સ. તો હવે ત્રિકોણીય સંખ્યાઓ એટલે કે આ સંખ્યાનો ઉપયોગ કરીને શું બનતું હોય ત્રિકોણ બનતા હોય. જોજો અહીંયા હું તમને બતાવું છું. આ પહેલું 1 આપ્યું, બીજું 3 આપ્યા તો કે આ 1 2 અને 3. જો આ બેનું ત્રિકોણ 3 ટપકાનો ઉપયોગ કરીને. પછી આપ્યા 6 તો 1 2 3 4 5 અને 6. તો આ પણ શું બન્યું બાળકો ત્રિકોણ બન્યું આવી રીતના. પણ આને આપણે ડાયરેક્ટ બધા ત્રિકોણ દોરીને તો સમજાશે ને. તો આમાં કઈ રીતના કરવું પડશે તો કે અહીંયા કેટલાનો ગેપ છે 1 અને 3 વચ્ચે તો કે 2 નો, બરાબર. પછી 3 અને 6 વચ્ચે તો કે 3 નો, 6 અને 10 વચ્ચે તો કે 4 નો, અહીંયા 5 નો ગેપ, અહીંયા 6 નો ગેપ, અહીંયા 7 નો ગેપ, બરાબર. 15 ને 6 21, 21 ને 7 28, 28 ની પછી શેનો ગેપ આવશે તો કે 8 નો. એટલે 28 ને 8 કેટલા થશે તો કે 36. જો તમને ડાયરેક્ટ ખ્યાલ ન હોય તો 28 માં પેલા કેટલા નાખવાના 2 એટલે કેટલા થશે 30. પછી કેટલા વધે તો કે 6. પછી 30 માં 6 નાખો એટલે કેટલા થશે તો કે 36. આગળ કેટલા આવશે તો કે અહીંયા 9. 36 માં 9 નાખો તો કેટલા થાય તો કે 36 માં પેલા 4 નાખો એટલે 40 થઈ જાય. 5 બચ્યા એટલે 40 માં 5 નાખો એટલે કેટલા થશે તો કે 45. એટલે આગળની સંખ્યા આવશે 45. હવે આને કહેવાશે ટ્રાયેંગલ નંબર. જો ખબર પડી 2 3 4 5 6 7 8 9 આવી રીતના આગળ વધવાનું છે. ત્યારબાદ એના પછી આપેલું છે ચોરસ સંખ્યાઓ. તો જો આ એક સંખ્યા, આ 1 2 3 અને 4. આ 4 નો ઉપયોગ કરીને હું બન્યું ચોરસ બન્યું. પછી કેટલા આપ્યા 9. 1 2 3 4 5 6 7 8 9. તો આ પણ શું બન્યું ચોરસ બન્યું. તો હવે આવી રીતના તો કે 1 4 તો આ 1 છે 1 નો વર્ગ. 1 નો વર્ગ કરો તો કેટલા થાય જો અહીંયા હું સાઈડમાં લખું 1 નો વર્ગ 1. પછી તો કે અહીંયા 4 તો 2 નો વર્ગ કરો તો કેટલા થાય તો કે 4. પછી 9. 3 નો વર્ગ કરો તો કેટલા થાય તો 9. 4 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય તો કે 16. આ 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81.
બરાબર. એટલે આ ચોરસ સંખ્યાઓ સ્ક્વેર નંબર જેને કહેવામાં આવશે અંગ્રેજીમાં બાળકો. એટલે આ 1 નો વર્ગ છે, આ 2 નો, આ 3 નો, આ 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, આગળ એમ જવું હોય તો 10 નો વર્ગ, 11 નો વર્ગ, 12 નો વર્ગ, આવી રીતના શ્રેણી આગળ વધતી જાય. ત્યારબાદ ઘન સંખ્યાઓ, બરાબર, જેને અંગ્રેજીમાં કહેવાય ક્યુબ નંબર. બરાબર. 1 નો ઘન 1 થશે, 2 નો ઘન 8 થશે, 3 નો ઘન 27 થશે, 4 નો ઘન 64 થશે, 5 નો ઘન 125, 6 નો ઘન 216, તો 7 નો ઘન કેટલો થાય બાળકો? 343. પછી 8 નો ઘન આવશે, તો 8 નો ઘન કેટલો થશે બાળકો? 512. પછી તો કે 9 નો ઘન, તો 9 નો ઘન કેટલો થાય બાળકો? 729. પછી તો કે 10 નો ઘન આવે, તો 10 નો ઘન કેટલો થાય બાળકો? 10 નો ઘન થશે 1000. આવી રીતના આ ઘન સંખ્યાઓની શ્રેણી આગળ વધે. ત્યારબાદ આપ્યું છે વિરહંક સંખ્યાઓ. તો આમની અંદર કેવું આપ્યું છે તો જોઈએ આગળ. તો આમની અંદર શું થશે બાળકો? તો કે અહીંયા આપ્યા 1, અહીંયા આપ્યા 2. બરાબર. તો આની અંદર આપણે જોવાનું છે, અહીંયા 3 આપ્યા, અહીંયા 5 આપ્યા, અહીંયા 8 આપ્યા. તો હવે જો અહીંયા 3 કઈ રીતના થયા? તો કે 2 અને 1 નો સરવાળો કેટલો થાય? તો કે 3. આ બંનેનો સરવાળો કરો, 2 અને 1 નો સરવાળો કેટલો થાય? તો કે 3. તો અહીંયા 3 આવ્યા. પછી અહીંયા આપ્યા 5, તો 5 છે તો 3 અને 2, આ બંનેનો સરવાળો કરો તો 3 નો અને 2 નો સરવાળો કરો એટલે કેટલા થશે? તો કે 5. તો અહીંયા 5 આપ્યા. અહીંયા આપ્યા 8, તો 5 અને 3 નો સરવાળો કરો તો કેટલો થાય? 8. પછી અહીંયા 13 આપ્યા, તો 13 આપ્યા તો 8 અને 5, એટલે આગળની બે સંખ્યાનો સરવાળો કરો એટલે પાછળની સંખ્યા મળે. એટલે 8 ને 5 કેટલા થશે? 13. તો અહીંયા 13 થયા. હવે એની પછી આપણે પાછળની સંખ્યા આપી 21, તો 13 અને 8 નો સરવાળો કરો એટલે કેટલા થાય? 21 થાય. અને હવે એના પછીની સંખ્યા મેળવવી હોય તો કોનો સરવાળો કરવો પડે બાળકો? તો કે 13 અને 21 નો સરવાળો કરવો પડે. જો તમે 13 અને 21 નો સરવાળો કરો એટલે કેટલા થશે? 20 ને 10 30, 30 ને 3 34 થશે. બરાબર. હવે એના પછી સંખ્યા મેળવવી હોય તો 34 નો અને 21 નો શું કરવો પડે આપણે બાળકો? સરવાળો કરવો પડે. તો 34 નો અને 21 નો સરવાળો કરો એટલે 34 ને 35, 35 માં 20 નાખો તો 55 થાય. બરાબર. આવી રીતના સંખ્યા આગળ વધે, જેને કહેવાય વિરહંક સંખ્યાઓ. પછી આપણને આપ્યું છે 2 ની ઘાત, જેને કહેવાય પાવર ઓફ 2, અને એના પછી આપ્યું છે 3 ની ઘાત એટલે કે પાવર ઓફ 3. તો સમજીએ. જો 2 ની 0 ઘાત કરો એટલે કેટલા મળે? 1 મળે. બરાબર. 2 ની 1 ઘાત કરો તો કેટલા મળે? તો કે 2 મળે. બરાબર. એવી રીતના 2 ની 2 ઘાત કરો તો કેટલા મળે? 4 મળે. એવી રીતના 2 ની 3 ઘાત કરો તો કેટલા મળે? 8 મળે. એવી રીતના 2 ની 4 ઘાત કરો તો કેટલા મળે? 16 મળે. એવી રીતના 2 ની 5 ઘાત કરો તો કેટલા મળે? 32 મળે. એવી રીતના 2 ની 6 ઘાત કરો તો કેટલા મળે? 64 મળે. આવી રીતના સંખ્યા આગળ વધે. તો આના પછી કઈ સંખ્યા આવે? 2 ની કેટલી વખત ઘાત કરવી પડે? 7 વખત. તો 2 ની 7 વખત ઘાત કરો તો કેટલા મળે? 128 મળે. બરાબર. એટલે આવી રીતના સંખ્યા આગળ વધશે. ત્યારબાદ આપણને આપ્યું છે કેટલાની ઘાત આપી? પાવર ઓફ 3. બરાબર. તો જોઈએ આગળ પાવર ઓફ 3 માં કઈ રીતના થશે.
એના પછી પાવર ઓફ 3, તો પાવર ઓફ 3 ની અંદર પણ જેવી રીતના 2 ની અંદર કર્યું એવી જ રીતના, તો અહીંયા 3 ની 0 ઘાત એટલે 1 મળે, બરાબર. પછી તો કે 3 ની 1 ઘાત એટલે 3 મળે, 3 ની 2 ઘાત એટલે કેટલા મળે? 9 મળે. પછી 3 ની 3 ઘાત એટલે કેટલા મળે? 27 મળે. પછી 3 ની 4 ઘાત એટલે કેટલા મળે? 81 મળે. પછી 3 ની 5 ઘાત એટલે 243 મળે. અને 3 ની 6 ઘાત એટલે 729 મળે. એવી રીતના 3 ની 7 ઘાત કરો તો કેટલા મળશે આપણને? અવળો આન્સર તમને મળશે. એટલે 3 ની 8 ઘાત કરો ત્યારે તમને જવાબ મળે, બરાબર. તો આગળ તમને કીધું છે વિચારો અને શોધો. એમાં પહેલું કીધું છે, શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો? હા, તો આપણે આ બધા જ શ્રેણીમાં બધા 1 હતા. પછી ગણતરીઓની સંખ્યા હતી. પછી ઓડ સંખ્યા એટલે કે એકી હતી. ત્યારબાદ બેકી હતું. પછી ત્રિકોણ બનાવતા આપણે જોયું, ચોરસ બનાવતા જોયું, ઘન સંખ્યાઓ જોઈ, વિરહંક સંખ્યાઓ જોઈ, 2 ની ઘાત જોઈ અને 3 ની ઘાત જોઈ, બરાબર. તો આપણે આ પહેલાનો આન્સર હા આપી શકીએ? તો કે હા. શા માટે? તો કે આપણે બધા જ કોષ્ટકની શ્રેણીની પેટર્નો ઓળખી શકીએ. બીજું કીધું છે, તમારી નોટબુક કોષ્ટક 1 ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓને સાથે ફરીથી લખો અને દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનવા માટેનો નિયમ. એટલે આપણે મેં જે તમને સમજાવ્યું એ આખે આખું તમારે એક નોટબુકના પેજમાં લખવાનું છે, બરાબર. આના પછીની 3 સંખ્યાઓ, અહીંયા શ્રેણી 7 પછી કઈ 3 સંખ્યાઓ, એમ બધી જ શ્રેણીમાં પાછળ આવતી 3 સંખ્યા લખવાની છે બાળકો તમારે. અને તમારે પછી તે મને હું અહીંયા નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપું છું તમારા ધોરણની, તેમાં ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક હશે, તેમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે અને તમારે આ પેજનો સ્ક્રીનશોટ પેજ લખી અને એનો ફોટો પાડીને મને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાનો છે બાળકો. તો વાત કરીએ તમારો ટોપિક નંબર 1.3, ઘણી સંખ્યા શ્રેણીઓને ચિત્રોની ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે. ચિત્ર અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દ્રશ્યમાન એ ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓને સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોય છે. એટલે કે તમને આ ટોપિકની અંદર એવું કહેવા માંગે છે કે ગાણિતિક વસ્તુને જો કોઈ ચિત્ર દ્વારા સમજવામાં આવે તો તમે એને વધારે સરળતાથી અને ઝડપથી યાદ રાખી શકો. તો એવું જ કંઈક ચાલો આપણે કોષ્ટક 1 ની પ્રથમ 7 શ્રેણીઓની નીચેના ચિત્રોનો ઉપયોગ કરીને રજૂ કરીએ. તો આપણે જે આગળના લેક્ચરમાં જે ભણી ગયા એ જ છે, પણ આની અંદર છે એનું થોડુંક ચિત્ર દ્વારા રજૂઆત કરેલી છે. કેટલીક સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત આપેલી છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું છે બધા 1. તો પહેલા 1 આવ્યો, પછી પણ 1, એના પછી 1, એના પછી 1. તો અહીંયા પણ આપણે શું આવશે? તો અહીંયા પણ આવશે 1. એટલે આ શ્રેણી આમ 1 1 કરતા કેવી થશે? આગળ વધશે. ત્યારબાદ બીજું છે ગણતરીની સંખ્યા, બરાબર. ગણતરીની સંખ્યામાં 1 2 3 4 5. તો આ 5 પછી કઈ સંખ્યા આવશે? તો હું અહીંયા લખું છું સાઈડમાં બાળકો, 1 2 3 4 5 અને 6, બરાબર. એટલે અહીંયા 6 આવે. ત્યારબાદ એના પછી બીજી સંખ્યા જોવી હોય તો 6 પછી કેટલા આવે? 7 આવે, 8 આવે, 9 આવે, એવી રીતના આગળ વધે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ તો અહીંયા પેલા 1 આપ્યું, પછી 3 આપ્યો, પછી 5 આપ્યા, પછી 7 આપ્યા, પછી 9 આપ્યા. તો આ બધી કેવી સંખ્યાઓ છે બાળકો? આગળ આપણે શીખી ગયા બધા જ છે એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો 9 પછી એકી સંખ્યા કઈ આવે? તો 11 આવે, બરાબર. તો આપણે 11 ને લખવા હોય તો કેવી રીતના લખાય? તો જોઈએ અહીંયા 1 2 3 4 5 6
7, 8, 9, 10 અને 11. એટલે આ કેટલી સંખ્યા મળી આપણને? 11. બરાબર. એટલે 9 પછી કઈ સંખ્યા આવે? 11. ત્યારબાદ બેકી સંખ્યાની વાત કરીએ તો અહીંયા આપ્યા તમને 2, અહીંયા આપ્યા 4, અહીંયા આપ્યા 6, અહીંયા આપ્યા 8 અને અહીંયા આપ્યા 10. બરાબર. તો 10 પછી કઈ સંખ્યા આવે? તો બેકી સંખ્યામાં 10 પછી આવશે 12. તો અહીંયા લખી દઉં તમને, આ 1, આ 2, આ 3, આ 4, 5 અને 6. 7, 8, 9, 10, 11 અને 12. એટલે 11 પછી 10 પછી કઈ સંખ્યા આવે બેકી? તો કે 12. ત્યારે આપણે આગળના લેક્ચરમાં શીખ્યા હતા ઓડ અને ઇવન સંખ્યાઓ, એની વાત કરી. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કેવી સંખ્યાની? તો કે ત્રિકોણીય સંખ્યાઓ, ટ્રાયેંગલ જેને કહેવાય અંગ્રેજીમાં બાળકો. તો પહેલું છે 1, પછી 3, પછી 6, પછી 10, પછી 15. તો મેં તમને તે વખતે કીધું હતું કે અહીંયા કેટલાનો વધારો થયો? તો કે 2 નો વધારો થયો. બરાબર. 1 માંથી 3 એટલે 2 નો વધારો થયો. પછી અહીંયા 3 માંથી 6 એટલે કેટલાનો વધારો થયો? 3 નો વધારો થયો. 6 માંથી કેટલા? તો કે 10. તો કેટલાનો વધારો થયો? 4 નો વધારો થયો. એટલે અહીંયા 2 પ્લસ થયા, અહીંયા 3 પ્લસ થયા, અહીંયા 4 પ્લસ થયા, અહીંયા કેટલા પ્લસ થયા? તો કે 10 માંથી 15 એટલે 5 પ્લસ. હવે 15 માંથી પછી આપણે ત્રિકોણીય સંખ્યા બનાવવી હોય તો 15 માં કેટલા પ્લસ કરવા પડે? તો હવે 6 પ્લસ કરવા પડે. એટલે 15 માં 6 પ્લસ કરો તો કેટલા થાય બાળકો? 21 થાય. તો જોઈએ અહીંયા કઈ રીતના બને. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને અહીંયા 21. એટલે જો બાળકો આ બની ગયું ત્રિકોણ તમારું. એટલે આવી રીતના 21 બને. એટલે અહીંયા કઈ સંખ્યા આવશે 15 પછી? 21. ત્યારબાદ અહીંયા આપ્યું ચોરસ સંખ્યાઓ. બરાબર. ચોરસ સંખ્યાઓમાં અહીંયા 1 આપ્યા, 4 આપ્યા, 9 આપ્યા, 16 આપ્યા અને 25 આપ્યા. તો આ ડાયરેક્ટ તમને ખબર પડી જાય આ શું છે? 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ 4 થાય, આ 3 નો વર્ગ 9 થાય, આ 4 નો વર્ગ 16 થાય અને આ 5 નો વર્ગ 25 થાય. તો આના પછી કઈ સંખ્યા આવે? 6 નો વર્ગ. કેટલો આવે? તો કે 36 આવે. તો આવા આપણે 36 નિશાની કરી અને બનાવવું પડે. તો કઈ રીતના બનાવશું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30, 31, 32, 33, 34, 35 અને 36. આ બની ગયું તમારે. જો બધા બાળકોને ખ્યાલ આવી જાય આ બની ગયું. શું બની ગયું? ચોરસ. તો અહીંયા કેટલા આવશે? આના પછીની સંખ્યા કેટલી આવશે? તો કે 36. ત્યારબાદ આ 1, તો 1 નો શું થયો? ઘન થયો. 8, 2 નો શું થાય? ઘન થાય. 27, 3 નો શું થાય? ઘન થાય. 4 નો ઘન કેટલો થાય? 64. 5 નો ઘન કેટલો થાય? 125. તો આના પછી કઈ સંખ્યા આવે? તો કે 6 નો ઘન. તો કેટલો થશે 6 નો ઘન બાળકો? તમે બધા મને કોમેન્ટમાં જરાક જવાબ આપજો. 6 નો ઘન કેટલો થાય બાળકો? તો થશે 216. તો આને કઈ રીતના બનાવશું આપણે? તો આને આવી રીતના બનાવશું. જો અહીંયા લાસ્ટ પેજમાં તમને બનાવી આપું છું. પહેલા આમ આવી રીતના બનાવવાનું, પછી એમાં કેટલા બોક્સ કરવાના? થોડું નીચે બનાવું છું. કેટલા બોક્સ કરવાના? તો કે આમાં જો કેટલા બોક્સ છે? 1, 2, 3, 4 અને 5 છે. તો હવે આપણે આવી રીતના આમાં કેટલા કરવા પડશે? 6 બોક્સ કરવા પડશે. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 1, 2, 3, 4, 5 અને 6. 6 બોક્સ થઈ ગયા. બરાબર. તો એવી રીતના આડી લીટી ઉપર પણ કેટલા બોક્સ કરવા પડશે? તો કે 6 બોક્સ. તો 1,
આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. બરાબર. એવી જ રીતના આમાં આગળ પણ જવું પડે. તો કઈ રીતના જોશું? બરાબર. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એટલે 6 બોક્સ થઈ ગયા. આગળ આમાં પણ આવી રીતના થશે. 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એવી જ રીતના 1, 2, 3, 4 અને આ 5. એવી રીતના અહીંયા પણ થશે. બરાબર. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એટલે બધી જ બાજુ 6 ખાના વાળું બોક્સ તમે તમારી રીતે બનાવી શકો. એટલે આમાં ટોટલ કેટલા થઈ જશે? 216 ખાના આવી રીતના બની શકે. તો આજના લેક્ચરમાં બાળકો અહીંયા સુધી રાખીએ. હવે આના પછીના ટોપિક છે વિચારો અને શોધો. એની અંદર ટોટલ 5 પ્રશ્ન આપેલા છે. બરાબર. આ 5 પ્રશ્નનું આગળના લેક્ચરમાં આપણે સોલ્યુશન કરશું. તો અહીંયા સુધી રાખીએ બાળકો. આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાયું હશે. તો જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી નવી અન્ય ચોપડીઓના વિડીયો લેક્ચર સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ બાળકો. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે જે 1.3 ની અંદર જે ચિત્ર દ્વારા જે આપણે જોયું છે તેના વિશે આપણે ડાયરેક્ટ વાત કરી હતી કે આના પછીના લેક્ચરમાં આપણે જે 5 પ્રશ્ન પૂછેલા છે તેના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો આશા રાખું છું કે તમે અમારા આગળના વિડીયો છે એ જોયા હશે, અને જો ન જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આગળના 3 વિડીયોની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમારે સૌપ્રથમ પહેલા એ વિડીયો જોઈ લેવાના છે. હવે તમને એવું કીધું છે વિચારો અને શોધો. તો એમાં પહેલું કીધું છે તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરવાનું કીધું છે. હવે તમને આગળના લેક્ચરમાં મેં બધા જ ની પછીની સંખ્યાના ચિત્ર દોરીને બતાવેલા હતા. તો તમારે જરા એ વિડીયો લેક્ચર જોઈ લેવાનો છે, એટલે તમને ખ્યાલ આવી જશે. અને જો હજુ સુધી ન જોયા હોય તો એ વિડીયો જોઈ લેવાના છે. પણ ચાલો હજુ એકવાર પણ આપણે એ ડ્રો કરવાની ટ્રાય કરીએ. તો જોઈએ. આગળના એક ચિત્ર તમને દોરવાના કીધા છે. તો અહીંયા જે છે બાળકો, એ તમને આપી દીધું છે કે 1, 1, 1, 1 એવી રીતના આખી હરોળ 1, 1 ની આપી છે. તો અહીંયા આગળનું ચિત્ર તમારું શું બનશે? તો કે 1 બનશે. ત્યારબાદ બીજું તમને કીધું છે કે 1, 2, 3, 4, 5. તો આવી રીતના તમારું આગળનું ચિત્ર ગણતરીની સંખ્યાઓ છે. તો હું અહીંયા સાઈડમાં બતાવું છું બાળકો. 1, 2, 3, 4, 5 અને 6. આગળનું ચિત્ર તમારું બનશે 6. ત્યારબાદ એના પછી તમને કીધું છે એકી સંખ્યા. એટલે અહીંયા 1 આપ્યા છે, અહીંયા 3, અહીંયા 5, અહીંયા 7, અહીંયા 9. તો 9 પછી એકી સંખ્યા કઈ આવે? તો કે 11. તો અહીંયા એનું ચિત્ર બતાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. બરાબર. આવી રીતે. એટલે અહીંયા આગળની સંખ્યા કઈ આવશે બાળકો? 11. ત્યારબાદ બેકી સંખ્યાની વાત કરી તો 2, 4, 6, 8, 10. તો આના પછી આગળ બેકી સંખ્યા કઈ આવશે? તો કે 12. તો ચાલો એનું ચિત્ર બનાવીએ. 1, 2, 3, 4, 5 અને 6. એવી રીતના નીચે પણ શું આવશે? તો કે 7, 8, 9, 10, 11 અને 12. તો અહીંયા આગળની સંખ્યા કઈ આવશે? 12. ત્યારબાદ આપ્યું ત્રિકોણીય સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં આપણે કહેતા હતા ટ્રાયેંગલ નંબર. તો અહીંયા પેલા 1 આપ્યા, 3 આપ્યા, 6, 10, 15. જો કઈ રીતના 1 થયું હતું? તો અહીંયા પેલા +2 થયા,
પછી અહીંયા +3 થયા, પછી અહીંયા +4 થયા, પછી અહીંયા +5 થયા. તો હવે શું થશે? +6 થશે. તો ચાલો બનાવીએ. અહીંયા 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો જો બાળકો બની ગયું ત્રિકોણ. અને આની અંદર ટોટલ ડોટ આપણે કેટલા કર્યા? જો 10 માં +5 કર્યા તો 15 થયા, અને 15 માં +6 કરો તો કેટલા થશે? તો કે થશે 21. ટોટલ ડોટ કેટલા થયા? 2, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. એટલે આગળની સંખ્યા કઈ આવશે? 21. ત્યારબાદ ચોરસ સંખ્યા આવી. તો ચોરસ સંખ્યાની અંદર અહીંયા કયું? 1, 4, 9, 16 અને 25. એટલે ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે આ શું છે? તો કે 1 નો વર્ગ છે, 4 છે એ 2 નો વર્ગ છે, 9 છે એ 3 નો વર્ગ છે, 16 છે એ 4 નો વર્ગ છે, 25 છે એ 5 નો વર્ગ છે. તો ડાયરેક્ટ ખબર પડી જાય આના પછી સંખ્યા કઈ આવે? તો કે 6 નો વર્ગ. અને કેટલો થાય? 36. તેને કઈ રીતના ડ્રો કરી શકીએ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, 13, 14, 15, 16, 17 અને 18, 19, 20, 21, 22, 23 અને 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. તો અહીંયા આગળની સંખ્યા 25 પછી કઈ આવશે? તો કે 36. એવી જ રીતના ઘન સંખ્યાઓ છે. તો 1 નો ઘન થયો, બરાબર. આ શું છે? 1 નો ઘન. અહીંયા શું છે? 2 નો ઘન. 27 તો 3 નો ઘન. 67 તો 4 નો ઘન. 125 5 નો ઘન. તો એના પછી કોનો ઘન આવશે? 100 નો ઘન આવશે. અને કેટલો થશે? 116. જેનું ચિત્ર તમને અહીંયા મેં કાલે ડ્રો કરીને આપેલું હતું. વધારે ટાઈમ નહીં લઈએ, પણ તમારે આવી રીતના આખું કોષ્ટક તમારી નોટબુકમાં ડ્રો કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આપ્યો છે તમને બાળકો. 1, 3, 6, 10, 15 ને ત્રિકોણીય સંખ્યા કહેવાય. હવે ત્રિકોણીય સંખ્યા શું કેમ કહેવાય તમને ખ્યાલ છે? તો કે 1 પછી 3 હોય તો 1, 2, 3 એટલે આ એક ત્રિકોણ બન્યું. પછી 6 હોય તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે આ ત્રિકોણ બન્યું. આવી રીતના આને શું કહેવાય? ત્રિકોણીય સંખ્યા. શા માટે કહેવાય? ખ્યાલ આવી ગયો. પછી 1, 4, 9, 16, 25 ને ચોરસ કહેવાય. તો કઈ રીતના? તો કે 1. પછી 4 હોય તો 1, 2, 3 અને 4 એટલે આ ચોરસ બન્યું. પછી 9 હોય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ પણ શું બને? ચોરસ બને. તો આવી રીતના આને શું કેવી સંખ્યા કહેવાય? ચોરસ. અથવા તો એને વર્ગ પણ કહેવાય. બરાબર. કેમ? તો કે આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ, આ 5 નો વર્ગ, એના પછી 36 આવે તો એ કેનો વર્ગ થાય? 6 નો વર્ગ થશે. અને પછી ત્યારબાદ આપ્યું ઘન સંખ્યાઓ એટલે 1, 8, 27, 64 અને 125. એટલે આ કોનો ઘન છે? 1 નો. આ કોનો ઘન છે? 2 નો. આ 3 નો ઘન, આ 4 નો ઘન અને આ 5 નો ઘન. તો આવી રીતના કહેવામાં આવે. અહીંયા આપણે આગળ બધા જ જોઈ ગયા હતા. જો હજી એક વખત તમને બતાવી આપું. આ જો ઘન સંખ્યાઓ થઈ એને આવી રીતના ડ્રો કરી શકાય. પછી ચોરસ સંખ્યાની વાત કરી તો એને આ રીતના ડ્રો કરી શકાય. અને ત્રિકોણ સંખ્યાને આ રીતે ડ્રો કરી શકાય. બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન ક્રમ 3 છે. તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે. એટલે કે 36% ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય. તો તમારી નોટબુકમાં આને દર્શાવવાની ટ્રાય કરવાની છે. ચિત્ર બનાવવાનું કીધું છે. તો જો 36%નું એક ત્રિકોણ પણ બનાવી શકાય અને બીજું શું બનાવી શકાય? તો કે ચોરસ પણ બનાવી શકાય. જો અહીંયા હું તમને બતાવું છું.
કઈ રીતના થશે જોઈએ આગળ. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, અહીંયા 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. તો આવી રીતના 36 ટપકાનું આપણે ત્રિકોણ પણ બનાવી શકીએ. અને બીજું શું કીધું તો કે 36 નું ચોરસ પણ બને. તો જોઈએ ચોરસ કઈ રીતના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. તો આ શું બની ગયું ચોરસ. અને આ શું બની ગયું તો કે ત્રિકોણ. શું બની ગયું ત્રિકોણ. તો આવી રીતના બનાવી શકીએ કેમ કે એ સ્ક્વેર સંખ્યા પણ છે અને એટલે કે વર્ગ પણ છે અને ઘન પણ છે. તો જોઈએ આ દર્શાવે છે કે એક જ સંખ્યા જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે અને સંદર્ભના આધારે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકાય છે. કેટલીક અન્ય સંખ્યાઓ જુદી જુદી ચિત્રાત્મક રજૂઆત કરવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. તો આવી જ રીતના મેં તમને એક ચિત્ર એક ત્રિકોણમાં અને એક ચોરસમાં કરીને આપેલું છે. તમારે એક મને અન્ય આવા સંખ્યાનું એક ચિત્ર અલગ અલગ દોરી તમારી બુકની અંદર અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમારે મને મોકલી આપવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ક્રમ 4 છે તમારો. નીચે આપેલી સંખ્યાને શ્રેણીને તે શું કહેવામાં આવે? બરાબર. જો અહીંયા આવી શ્રેણી હોય ને તો એને ષટકોણ કહેવામાં આવે બાળકો. શું કહેવામાં આવે? ષટકોણ કહેવામાં આવે. આપણે અહીંયા એક નવું ષટકોણ બનાવવાની ટ્રાય કરીએ. જો અહીંયા 1 આપ્યું, અહીંયા 7 આપ્યા, તો અહીંયા પ્લસ કેટલા થયા? પ્લસ 6 થયા. પછી 7 પછી કેટલા આપ્યા? 19. તો પ્લસ કેટલા થયા? 12 થયા. પછી 19 પ્લસ 37 પ્લસ કેટલા થયા? 18 થયા. તો આ જો 6 એકુનો પાડો છો ને, 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. એટલે આના પછી કેટલા એડ થશે? 24 એડ થશે. તો હવે જોઈએ બનાવીએ આને તો કઈ રીતના બનશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને અહીંયા 1, 9. આવી રીતના બનશે. હવે જોઈએ અહીંયા કેટલા આપણે ટપકા કર્યા હતા તો કે 9. તો હવે નીચે કેટલા કરવાના? 8. થઈ ગયા 8. હવે નીચે 7 કરવાના. હવે નીચે 6. હવે નીચે 5. એની નીચે 4. બરાબર. એવી રીતે કરવાના થશે. એવી જ રીતના ઉપર પણ કરવાના થશે. તો જોઈએ આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 1, 2, 3, 4, 5, 6 અને 7. 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4 અને 5. તો આવી રીતના બનશે આગળ. બરાબર. જોઈએ આગળ એના પછી તે સાચું છે તે ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. આપણે પહેલા જ કહી દીધું આને સેવી સંખ્યા કહેવાય, ષટકોણ કહેવાય. અને તમારી નોટબુકમાં દોરી શ્રેણીને તે પછીની સંખ્યાને નક્કી કરવાની છે. એટલે આના પછીની સંખ્યા જો આપણે 6 એડ કર્યા એટલે 7 મળ્યા,
12 એડ કર્યા એટલે 19 મળ્યા, 19 માં 18 એડ કર્યા તો 37 મળ્યા, અને 37 માં 24 એડ કરો તો કેટલા મળશે? તો 37 માં પહેલા આપણે 3 એડ કરીએ એટલે 40, 40 ને 20 60 ને 61 નું ષટકોણ બનશે. એટલે આગળની સંખ્યા આપણને કઈ મળશે? 61 મળશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, શું તમે 2 ની ઘાત, એટલે આપણે આગળ જોયું હતું પાવર ઓફ 2 અને 3 ની ઘાત એટલે કે પાવર ઓફ 3 ની શ્રેણી ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો? તો જો અહીંયા તમને આપેલું છે, શું આપેલું છે? અહીં 2 ની ઘાત વિશે વિચારીને એક સંભવિત રીત નીચે પ્રમાણે આપી છે. તો 2 ની ઘાત હોય તો અહીંયા શું લખી શકું? તો આ શું છે? તો કે 2 ની 0 ઘાત. આ શું છે? 2 ની 1 ઘાત. આ તો કે 2 ની 2 ઘાત. આ તો કે 2 ની 3 ઘાત. અને અહીંયા 2 ની 4 ઘાત એટલે 16 થાય. તો એવી રીતના ઘનની અંદર વાત કરીએ તો કઈ રીતના થશે? ઘનનું પણ આપણે પૂછેલું છે ને, 3 ઘાત હોય તો 3 ની 0 ઘાત એટલે 1, પછી 3 ની 1 ઘાત એટલે કેટલા થશે? તો 3, 3 ની અહીંયા 3, 3 ની 2 ઘાત એટલે 9, 3 ની 3 ઘાત તો 27. આવી રીતના આગળ વધશે. અહીંયા 1 એટલે 1 ટપકું આવશે, અહીંયા 3 એટલે 1, 2, નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના લેક્ચરની અંદર તમારી જે ગણિતની નવી બુક છે તેના 1.1, 1.2 અને 1.3 છે એનો અભ્યાસ કરી ગયા છે. આજે આપણે 1.4 સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ જેમનો આ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા મળી રહે. તો ચાલો વધારે તમારો ટાઈમ ન બગાડતા લેક્ચરની શરૂઆત કરીએ. સંખ્યાઓની જે વાત કરી છે એમાં સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ આપણે 1.4 ની અંદર ભણવાના છીએ. જેમાં તમને કીધું છે કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે. તો જો આગળ શું કીધું કે ઉદાહરણ તરીકે જ્યારે આપણે એક ઓડ નંબર, જ્યારે આપણે એને કહેતા હતા એકી, અને ઇવન હોય તો બેકી, જ્યારે આપણે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો જો અહીંયા 1, તો અહીંયા મળ્યું 1, પછી એકી સંખ્યા 1 પછી કઈ આવે? તો કે 3, તો 1 અને 3 નો સરવાળો કર્યો તો આપણને કેટલા મળ્યા? 4. ત્યારબાદ એકી સંખ્યા કઈ આવે? તો કે 1, 3 અને 3 પછી 5, તો આપણને જવાબ મળ્યો 9. એના પછી આવશે 1, 3, 5, 7, એમનો સરવાળો કરીએ તો જવાબ આવે 16. 1, 3, 5, 7, 9, તો આનો સરવાળો કરો તો જવાબ આવે 25. 1, 3, 5, 7, 9, 11,
એમનો સરવાળો કરો તો જવાબ આવે 36. તો એના પછી આપણે જોઈએ આગળ એક હજી સ્ટેપ. તો 1 + 3 + 5 + 7 + 9 + 11 અને +13. તો આમનો જવાબ આવે 49. તો જો આ બધા જ અહીંયા જવાબ મળ્યો 1, અહીંયા 4, અહીંયા 9, અહીંયા 16, અહીંયા 25, અહીંયા 36 અને અહીંયા 49. તો આ બધા તમે જોવ તો તમને શું દેખાશે? તો કે 1 છે એ 1 નો વર્ગ છે. પછી 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય, 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49. એટલે આવી રીતના જો તમે એકી સંખ્યાઓનો સરવાળો કરતા જાઓ તો તમને કઈ સંખ્યા મળે? વર્ગ મળે. શું મળે? વર્ગ મળે. 1 નો વર્ગ મળે, 2 નો વર્ગ મળે, 3 નો વર્ગ મળે, 4 નો વર્ગ મળે. આવી રીતના વર્ગ મળે. ખરેખર શું આ પેટર્ન સુંદર છે એવું કીધું? હા, જો આવી રીતના તમને વર્ગ શોધવા હોય તો એના માટે આ પેટર્ન એકદમ સુંદર છે. આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું હોય? એટલે કે જો આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ એમ હંમેશા સુધી ચાલ્યા કરે? તો કે હા, જો તમે અહીંયા 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 કરો એટલે તમને કોનો વર્ગ મળશે? 8 નો વર્ગ મળશે. આવું હંમેશા ચાલ્યા જ કરે. જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે, પરંતુ શા માટે? અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્વ અને રોમાંચક છે. બરાબર? એટલે કે એક ચિત્રાત્મક તેની સમજૂતી છે એ આપણે હવે આના પછી જોવાના છીએ આવું કઈ રીતના થાય. તો ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજવામાં મદદ કરી શકે છે. યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ ગ્રીડમાં ટપકાની ગણતરી કરીને બને છે. જો વર્ગ સંખ્યાઓ આપણે આગળ જોઈ હતી તો ત્યારે એમાં શું મળતું હતું? ચોરસ મળતા હતા. બરાબર? હવે જોઈએ આપણે ચોરસ ડિગ્રીમાં ટપકાઓને એકી સંખ્યાઓ 1, 3, 5, 7 માં કેવી રીતે વિભાજિત કરી શકીએ? આ આગળ વાંચતા પહેલા થોડી વાર તેને વિચારવા જોઈએ. તો જો કઈ રીતના થશે? તો અહીંયા એક ટપકું છે તો આ 1 નો વર્ગ થયો. અહીંયા 1, 2 અને 3 એટલે આ એની અંદર 3 અને આ 1 પ્લસ કરો તો એ કોનો વર્ગ થાય? 4 નો વર્ગ થાય. પછી આ 1, 2, 3, 4 અને 5 એટલે 1 + 3 + 5 એટલે 1 + 3 + 5 કરો તો કેટલા થાય? તો ઈ 5, 6, 7, 8 અને 9. તો ઈ શું થયું? કોનો વર્ગ થયો? 3 નો વર્ગ. પછી એની અંદર કેટલા એડ કરવાના? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 એડ કરો એટલે આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ એટલે આ કેટલા થયા? 16. પછી અહીંયા મળશે 5 નો વર્ગ એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એડ કરો એટલે કેટલો વર્ગ મળશે? 5 નો. પછી અહીંયા કોનો વર્ગ મળશે? 6 નો. તો અહીંયા કેટલા 11 એડ કરવા પડશે? તો કે 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો આવી રીતના અહીંયા આગળ 7 નો વર્ગ જોઈ શકાય, 8 નો વર્ગ જોઈ શકાય, 9 નો વર્ગ જોઈ શકાય અને 10 નો વર્ગ પણ જોઈ શકાય. બરાબર? તો આવી રીતના આ ચિત્ર સ્પષ્ટ કરે છે કે 1, 3, 5 + 7 + 9 + 11 = 36. તો આપણે આગળ જોયું એ મુજબ જ જો આ મુજબ જ ક્રિયા એ ચિત્રની અંદર થાય. જો કઈ રીતના? તો કે અહીંયા 1 ની અંદર પ્લસ કેટલા કરવાના? તો કે આ 3. 1 ની અંદર આ 3 પ્લસ કરો એટલે કેનો વર્ગ મળે? 2 નો. પછી 1 + 3 ને પ્લસ આ 5 એટલે કોનો વર્ગ મળે? 3 નો. પછી 1, પછી આ 1 પ્લસ આ 3 પ્લસ 5 પ્લસ 7 એટલે આ કોનો વર્ગ મળે? 4 નો વર્ગ મળે. આવી રીતના આગળ વધી શકાય. કારણ કે આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓ સરવાળો કરવાથી વર્ગ સંખ્યા મળે છે. યાદના રીતે આપણે સમજી શકીએ. આવા જ ચિત્ર દોરીને તમે કહી શકશો કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું થાય? જો પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો તમને પૂછ્યો છે તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 આપી દીધી. 7, 8, 9 ને 10 આગળ જોઈએ. જો અહીંયા હું તમને બતાવું છું. જરાક આપણે ડ્રો માંથી લઈ લઈએ એટલે ડ્રો કરવાનું ઈઝી થઈ જાય. જો
આપણે આ 7 નો, પછી 8 નો, પછી આ 9 નો, અને લાસ્ટમાં 10 નો. તો કઈ રીતના? તો કે આ એક, કઈ રીતના આગળ વધશું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને અહીંયા 13. એટલે આ કોનો વર્ગ મળશે? 7 નો. પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. એટલે અહીંયા 13 થયા, અહીંયા 15. હવે કેટલા આવશે? 17. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 પછી કેટલા આવશે? તો 19. 1 2 3 4 5 6 7 8 9, અહીંયા 10 11 12 13 14 15 16 17 18 અને 19. એટલે કોનો વર્ગ થઈ જશે? 10 નો વર્ગ. એટલે કે 100 નું આપણે આખું બોક્સ તૈયાર કરી દીધું. તો આવી રીતના ખ્યાલ આવી ગયો બાળકો? જોઈએ આગળ. હવે આપણે આવા જ ચિત્રના કલ્પના કરીએ અથવા જરૂરિયાત મુજબ તેની આંશિક રીતે દોરી તેને કહી શકીએ કે પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો શું છે. બરાબર? તો કેટલો થાય એ આપણે તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધોને બીજું ઉદાહરણ આપવું છે. બરાબર? પહેલું એક ઉદાહરણથી જોઈ ગયા. હવે આપણે આ બીજા ઉદાહરણથી જોઈએ. ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરવાનું છે. ચાલો નીચેનું પેટર્ન જોઈએ. એટલે અહીંયા 1 જવાબ આવ્યો. પેલી સંખ્યા 1 આવે, પછી 2 આવે, પછી 2 પછી રિટર્ન કોણ આવે? તો કે 1. તો અહીંયા 4 જવાબ આવ્યો. પછી 1 2 3, 3 થી રિટર્ન થવાનું એટલે નીચેની સંખ્યા ઉપર જવાનું. એટલે 2 અને 1 એટલે 9 આવ્યા. 1 2 3 4, 4 આવી ગયા. તો 4 થી પછી નીચેની સંખ્યામાં આવવાનું છે. 3 2 1. તો એવી રીતના અહીં મળ્યા 16. 1 2 3 4 5, પછી 4 3 2 અને 1 તો 25. 1 2 3 4 5 6, પછી 5 4 3 2 1 તો 36. તો આ પણ બધી કેવી સંખ્યા મળી? વર્ગ સંખ્યાઓ મળી. આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, આવી રીતના આ 4 નો વર્ગ છે, આ 5 નો વર્ગ અને આ 6 નો વર્ગ. તો જોઈએ આ પેટર્ન તેના એવું લાગે છે, આ પેટર્ન જોતા એવું લાગે છે કે ગણતરીની સંખ્યાઓને ઉપર અને પછી નીચેના ક્રમમાં આ સંખ્યાઓ મેળવવાનો બીજો રસ્તો છે. પહેલો એક રસ્તો આપણે જોયો, આ એનો બીજો રસ્તો થયો. તો શું તમે આવી જ ચિત્રાત્મક રજૂઆતને શોધી શકો? તો કે હા. જો આ શું થયું? 1 નો વર્ગ થયો. તો 2 નો વર્ગ કરવો હોય તો આ 1, પછી આ 2, બરાબર, અને આ 1. એટલે કઈ રીતના હતું? પેલા 1 માં તો 1 જ હતું. પછી અહીંયા 1 પ્લસ 2 પ્લસ 1, એટલે અહીંયા કેટલા મળતા હતા? 4. તો આ પેલું 1, પછી આ 2 અને પછી અહીંયા 1, એટલે કેટલા મળ્યા? 4 આવી રીતના મળ્યા. ત્યારબાદ તો કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1. તો હવે જોઈએ આગળ. જો તો આ હવે આનો કેટલો વર્ગ મળે? પ્લસ 1. એટલે અહીંયા મળે 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9. તો 9 કઈ રીતના ગોઠવવાનો? પેલા અહીંયા 1 લઈ લીધા, પછી ઉપરની લાઈનમાં 2 લેવાના, પછી એની ઉપરની લાઈનમાં 3 લેવાના, પછી પાછા આ 2 લેવાના અને પછી 1 લેવાનો. એટલે આ 9 નું ચોરસ બની ગયું. બરાબર? ખબર પડી? ત્યારબાદ જોઈએ આપણે આગળ.
તો અહીંયા કામ આવશે તો કે 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1 અહીંયા આવશે 16. તો જો કઈ રીતના જોશું આપણે, તો અહીંયા આપણને 16 મળતા હતા. તો આ 1, આ 2, આ 3, આ 4, પછી 4 પછી કોણ આવ્યું તો કે 3. તો આ 1, આ 2, આ 3, ત્યારબાદ આ 2 અને આ 1, એટલે કેટલા મળ્યા? 16 મળ્યા. તો આ પણ શું મળ્યું? વર્ગ. એટલે દરેક ચોરસ એક શું બનાવે? વર્ગ સંખ્યા, પૂર્ણ વર્ગ બનાવે. આગળ પણ આપણે આ જોયું હતું. તો આવી રીતના આગળ પેટર્ન વધતી જશે. આશા રાખું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ બાળકો. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. તો આપણે આગળના લેક્ચરની અંદર 1.4 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે 1.5 એટલે આકારોમાં પેટર્ન, જેના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે. જો બાળકો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. જોઈએ આગળ આકારોમાં પેટર્ન. એમાં આગળ કીધું છે ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્નો એ આકારોની પેટર્ન છે. આની આગળ આપણે એવું શીખ્યા હતા, આ જે આકારોની પેટર્ન છે એની જગ્યાએ આપણે કેની પેટર્ન શીખ્યા હતા? તો કે નંબરની પેટર્નો છે એ આપણે જોયું હતું, બરાબર. અને એ ખૂબ જ મહત્વની પેટર્ન હતી. અને આ પણ એક મૂળભૂત પેટર્ન છે. એ શેની પેટર્ન છે? એ આકારોની પેટર્ન છે. આ આકારો 1, 2 અથવા 3 પરિણામો, એટલે કે 1D, 2D અથવા તો 3D અથવા તો વધુ પરિણામો હોઈ શકે છે. ગણિતની જે શાખા આકારોની પેટર્નનો અભ્યાસ કરે, બરાબર, આકારોની પેટર્નની અભ્યાસ કરતી શાખા, તેને શું કહેવામાં આવે? ભૂમિતિ. બરાબર, આકારોની પેટર્નની શાખાનો અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? તો કે એને ભૂમિતિ કહેવાય. હવે આકાર શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રી દ્વારા અભ્યાસ કરતી આકાર પેટર્ન એક મહત્વપૂર્ણ પ્રકાર છે. નંબરની પેટર્ન જે હતી, બરાબર, સંખ્યાની પેટર્ન, એ પણ મહત્વપૂર્ણ હતી. એવી જ રીતના આકારોની પેટર્ન પણ છે, એક મહત્વની પેટર્ન છે. ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલી કેટલીક ચાવીરૂપ આકાર શ્રેણીઓ કોષ્ટક 3 માં દર્શાવેલી છે. હવે જે આ તમારું કોષ્ટક 3 છે, આકાર શ્રેણીઓના ઉદાહરણો આપેલા છે, બરાબર. તેનો અભ્યાસ હવે આપણે કરવાનો છે. એની પહેલા જોઈ લઈએ વિચારો અને શોધો. એમાં તમને પહેલો પ્રશ્ન કીધું છે, શું તમે કોષ્ટક 3 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો જોઈએ, પહેલું વહેલું તમને આપ્યું છે, બરાબર. એમાં શું કીધું છે? તો આ પહેલી 1 લાઈન, 2 લાઈન અને 3 લાઈન. આમાં ટોટલ કેટલી લાઈન છે? 3 લાઈન છે. અથવા તો જો આપણે ખૂણા ગણીએ તો 1, 2 અને 3. આમાં 1, 2, 3 અને 4. અહીંયા 4 છે. આમાં 1, 2, 3, 4 અને 5. અહીંયા 5 છે. અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. એવી રીતના આગળ 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અહીંયા 9 છે, તો અહીંયા ઓબ્વિયસલી કેટલા હશે? 10. તો હવે આગળ આપણે જોઈ ગયા હતા 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ કેવી સંખ્યા હતી? ગણતરીની સંખ્યા હતી, બરાબર, જેને આપણે કહેતા હતા અંગ્રેજીની અંદર કાઉન્ટિંગ નંબર, બરાબર. હવે ત્યારબાદ બીજી વાત કરીએ તો આમાં કેટલી લાઈન છે? તો કે 1. આમાં 1, 2 અને 3. તો અહીંયા 1 લખું, અહીંયા 3 લખું. આમાં કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા કેટલા આવશે? 6. એના પછી અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને
10. અહીંયા કેટલા આવશે? 10. એના પછી આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. એટલે અહીંયા કેટલા છે? 15. તો જો એકમાં કેટલા એડ થયા? એકમાં કેટલા એડ થયા? તો કે +2. પછી અહીંયા કેટલા એડ થયા? +3. એટલે 6 થયા. 6 માં પ્લસ કેટલા થયા? 4. એટલે 10 થયા. 10 માં પ્લસ કેટલા થયા? 5. એટલે કેટલા થયા? 15. તો આને આગળ આપણે જોતા હતા એમાં કઈ સંખ્યા કહેતા હતા? 1 3 6 10 15. તો આને કહેતા હતા આપણે ટ્રાયેંગલ નંબર, ત્રિકોણીય સંખ્યા, બરાબર, જેને અંગ્રેજીમાં કહેતા હતા ટ્રાયેંગલ નંબર. ત્યારબાદ આગળ જોઈએ આ એક, અહીંયા 1 2 3 4, બરાબર. એના પછી 1 2 3 4 5 6 7 8 ને 9. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. તો તમે ડાયરેક્ટ કહી શકો આ 1 નો સ્ક્વેર થયો, આ 2 નો સ્ક્વેર, આ 3 નો સ્ક્વેર, આ 4 નો સ્ક્વેર અને આ 5 નો સ્ક્વેર. એટલે આ બધા છે એ શું છે? તો કે વર્ગ સંખ્યાઓ જોવા મળી. આગળ જોઈએ 1 1 2 3 4, 1 2 3 4 5 6 7 8 9. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. તો આમાં પણ ડાયરેક્ટ તમને શું જોવા મળે? આ 1 નો સ્ક્વેર, આ 2 નો સ્ક્વેર, આ 3 નો સ્ક્વેર, આ 4 નો સ્ક્વેર અને આ 5 નો સ્ક્વેર. તો હવે આ જે સ્ક્વેર છે પણ દેખાય તો ત્રિકોણ જેવું છે. તો જો આમાં તમને ખબર પડશે. જો કઈ રીતના થશે? અહીંયા 1, પછી અહીંયા 1 પ્લસ આ કેટલી લાઈન છે? 1 2 અને 3, 3 એટલે 4 મળ્યા. બીજું અહીંયા 1, પછી 1 2 3 એટલે +3, પછી 1 2 3 4 અને 5 +5. અહીંયા 1 +3 +5 અને લાસ્ટમાં કેટલા છે? 1 2 3 4 5 6 અને 7 +7 એટલે 16 થાય. એવી રીતના અહીંયા 1 +3 +5 +7 પ્લસ કેટલા થશે? 9. એટલે જે એકી સંખ્યા એટલે કે ઓડ નંબર છે એને તમે એડ કરતા જાઓ તો શું મળતું જાય? વર્ગ મળતો જાય. આવું એક આપણે આગળની એક સિક્વન્સમાં પણ જોયું હતું, બરાબર. ત્યારબાદ અહીંયા જે આપેલું છે એમાંથી આ બને, આની અંદરથી આ બને, આની અંદરથી આ બને. જો કઈ રીતના બનશે? આ એક સીધી લાઈન છે એની અંદર તમે આવું કરી દો એટલે તમને આ ત્રિકોણ જેવું મળે. પછી આની અંદરથી આ બને તો એમાં પણ કેવું કરશે? જેટલી સીધી લાઈન છે એની અંદર તમારે આવી રીતના બતાવી દેવાનું, બરાબર. એટલે આવું બને. હવે આ જે છે સીધી લાઈન, આમાં જેટલી સીધી લાઈન દેખાય એની અંદર તમે જો આવું બનાવો તો તમે એના જેવું બનાવી શકો. પણ આ એકદમ નાનું છે એટલે અહીંયા બનશે નહીં. એટલે તમારે જરા જોઈ લેવાનું છે તમારી રીતે, બરાબર. હવે જોઈએ આગળ. એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. હવે પ્રશ્ન 2, તમારી નોટબુકમાં કોષ્ટક 3 ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનો પ્રયત્ન કરો. શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો? શા માટે અથવા શા માટે નહીં? દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દમાં વર્ણવો કે શ્રેણીમાં આકારો બનાવો માટેનો નિયમ અથવા પેટર્ન શું છે? તો આ પ્રશ્ન તમે તમારી જાતે કરી અને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપની ગ્રુપ જે છે એની લિંક આપેલી છે. તો
તો ત્યાં જઈ અને વોટ્સઅપ ગ્રુપની લિંકમાં જોઈન કરી અને તમારે આ પ્રશ્ન સોલ્વ કરી અને મને ફોટો મોકલવાનો છે બાળકો. તો આજના લેક્ચરમાં એટલું. આગળના લેક્ચરમાં આપણે 1.6નો વિસ્તૃતમાં અભ્યાસ કરશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર ધોરણ 6ના વાલા વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે 1.4નો અભ્યાસ કર્યો. હવે તેમના પ્રશ્નોના જવાબ આપણે અહીંયા આપવાના છે, જેમાં કીધું છે વિચારો અને શોધો. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા મળી રહે. જોઈએ તમારો ટાઈમ ન બગાડતા પ્રશ્ન નંબર 1 છે, ગણતરીની સંખ્યાઓને 1 પછી આપ્યું છે 1 + 2 + 1 પછી આપ્યું છે 1 + 2 + 3 + 2 + 1 પ્રમાણે ઉતરતા વર્ગ સંખ્યાઓ મળે તેને માટે શું તમે સમાન ચિત્રાત્મક રજૂઆત શોધી શકો છો, એવું તમને કીધું છે. તો તમારો જે પહેલો પ્રશ્ન છે તેનો જવાબ આપણે અહીંયા લખવાની ટ્રાય કરીએ. જો પહેલું તમને કીધું છે 1, તો એમનો જવાબ શું મળે? 1. તો આ 1નો વર્ગ થયો. પછી તમને કીધું છે 1 + 2 + 1, તો આનો જવાબ મળે 4. ત્યારબાદ તો કે 1 + 2 + 3 + 2 + 1. આગળના લેક્ચરમાં આપણે આ શીખી ગયા, બરાબર ને? તો અહીંયા જવાબ મળશે 9. ત્યારબાદ 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1, તો અહીંયા જવાબ મળશે 16. બરાબર, આવી રીતના તમને જવાબ મળે. તો આ બધા શું મળ્યા? વર્ગ મળ્યા ને બાળકો. તો 1નો વર્ગ શું થયો આપણી પાસે બાળકો? તો કે અહીંયા 1નો વર્ગ થાય 1. પછી એવી રીતના 2નો વર્ગ શું થયો બાળકો? 2નો વર્ગ થાય 4. ત્યારબાદ 3નો વર્ગ શું થયો બાળકો? 3નો વર્ગ થાય 9. અને 4નો વર્ગ શું થયો બાળકો? તો 4નો વર્ગ થશે 16. તો અહીંયા એક ટપકું જ આવશે, બરાબર. પછી આમાં કઈ રીતના થશે? 2નો વર્ગ 4 થાય તો 2 ની પહેલા અહીંયા કેટલા આવ્યા? તો કે 1. તો અહીંયા કરશું 1 ટપકું. એની ઉપર કેટલા ટપકા કરવાના? તો કે 1 અને 2. અને પછી પાછા કેટલી સંખ્યા આવી? તો કે 1. તો અહીંયા 1 ટપકું. હવે એવી જ રીતના અહીંયા 9, 3નો વર્ગ 9 થાય તો પહેલા 1 ટપકું, એની ઉપર તો કે 2, એની ઉપર તો કે 3, પછી અહીંયા કેટલા ટપકા આવશે? 1, 2 અને 1. તો એવી રીતના 16નું કરવું હોય તો 4નો વર્ગ તો પહેલા 1 ટપકું, ત્યારબાદ ઉપર 1, 2 ટપકા, એના ઉપર તો કે 1, 2 અને 3 ટપકા, એના ઉપર 1, 2, 3 અને 4. પછી કેટલા આવે? તો કે 1, 2, 3, 1, 2 અને અહીંયા 1. એટલે આવી રીતના સંખ્યા આગળ વધે, બરાબર. તો ખ્યાલ આવી ગયો બધાને બાળકો? પહેલા પ્રશ્નનો જવાબ શું મળશે? ત્યારબાદ કીધું છે બીજું, તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરી અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તેને જાણી શકો છો કે 1 + 2 + 3 પ્લસ એવી રીતના 99 સુધી જવાનું છે. અને પછી પાછું 100 થી ઉતરતા ક્રમમાં ઉતરવાનું છે, 99, 98 એવી રીતના. તો મૂલ્ય શું હશે? તો હવે જો સિમ્પલ વસ્તુ છે, આ આપણે પ્રશ્ન 1નો જવાબ છે. હવે બધાની અંદર જોઈએ. જો અહીંયા વચ્ચે કઈ સંખ્યા આવી? તો 2. વચ્ચે 2 સંખ્યા આવી, એનો વર્ગ કેટલો થયો? 4 થયો. આમાં વચ્ચે કઈ સંખ્યા આવી? તો કે 3. તો અહીંયા 3નો વર્ગ શું થયો? તો કે 9. આમાં વચ્ચે કઈ સંખ્યા આવી? તો કે 4. તો 4નો વર્ગ શું થયો? 16 થયો. તો જો બધી જ પેટર્નની અંદર વચ્ચેની સંખ્યાનો વર્ગ મળે છે. તો આપણો બીજો પ્રશ્ન જે પૂછ્યો છે એમાં શું કીધું છે? 1 + 2 + 3 આવી રીતના ક્યાં સુધી જવાનું છે? 99 + 100, બરાબર. પછી પાછું ઉતરતા ક્રમમાં જશું એટલે અહીંયા 99 એવી રીતના ક્યાં સુધી આવવાનું થશે? તો થોડું હું અહીંયા જગ્યાનો અભાવ છે, વ્યવસ્થિત રીતના તમને લખી આપું. તો બીજાનો આન્સર આવી રીતના જોઈએ તો અહીંયા 1 + 2 + 3 આવી રીતના તમારે ક્યાં સુધી જવાનું છે? 99, બરાબર. પ્લસ અહીંયા શું આવશે? 100 પ્લસ
99 પ્લસ 98 એવી રીતના અહીંયા +2 અને +1 આવી રીતના આગળ પેટર્ન વધશે. તો આ પણ આપણે અહીંયા બધીમાં જોયું, આ બધી સંખ્યા વચ્ચેની સંખ્યાનો વર્ગ મળ્યો. અહીંયા 3 તો 3 નો વર્ગ મળ્યો. અહીંયા 4 તો 4 નો વર્ગ મળ્યો. તો અહીંયા એક્ઝેક્ટ મધ્યમમાં કઈ સંખ્યા આપી? 100. તો અહીંયા આપણને 100 નો વર્ગ જ મળશે ને બાળકો. તો 100 નો વર્ગ કરો તો કેટલો થશે? 100 નો વર્ગ થશે 1000. તો અહીંયા આપણે કેટલો જવાબ મળશે? 1000 જવાબ મળશે. એટલે તમારા બીજા પ્રશ્નનો જવાબ શું મળ્યો તમને? 1000 મળે. બરાબર. ત્યારબાદ કીધું છે જ્યારે તમે બધી એકની શ્રેણીમાં ઉતરતા ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કોઈ શ્રેણી મળે છે. જ્યારે તમે બધી એક શ્રેણીમાં ઉતરતા ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો આપણને જોઈએ. જો ત્રીજા પ્રશ્નનો જવાબ તમને શું કીધો છે? તો કે તમે કોઈની પણ અંદર એક એક ઉમેરો તો તમને શું મળે? તો એક શ્રેણી મળે. બરાબર. જોઈએ પહેલા આપણે ત્રીજા પ્રશ્નમાં કીધું કે બધાની અંદર એક 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 એમ જ ઉમેરવાના કીધા છે. તો અહીંયા 1 નો જવાબ શું મળશે? 1. પછી 1 ની અંદર પાછો 1 ઉમેરીએ તો કેટલો જવાબ મળે? 2. પછી 1 પ્લસ 1 પ્લસ 1 તો મળે જવાબ 3. ત્યારબાદ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 તો જવાબ મળે 4. એવી રીતના ઉમરતા જાઓ એટલે આમ અહીંયા આગળ જવાબ મળશે 5. એટલે અહીંયા જવાબ શું મળ્યા? 1 2 3 4 5 6. જે આને આપણે શું કહીએ? કાઉન્ટિંગ નંબર કહીએ. ગણતરીઓની સંખ્યા આપણે આગળ કહેતા હતા, શીખી ગયા છે આ વસ્તુ આપણે આગળ. બરાબર. હવે બીજું શું કીધું હતું આપણને? તો કે હવે ઉમેરવાનું કીધું. તો કે 1. તો એમનો જવાબ 1 મળશે. પછી એની અંદર કેટલા ઉમેરવાના? 2. તો કે 1 પ્લસ 1 પ્લસ 1 તો અહીંયા મળે 3. હવે એની અંદર કેટલા ઉમેરવાના? તો કે 2 ઉમેરા. હવે 3 ઉમેરવાના. તો 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 તો અહીંયા કેટલા મળે? 5. જેવી રીતના 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 તો અહીંયા કેટલા મળે? 7. તો આ કઈ રીતના મળ્યું? કે 1 પ્લસ 3 5 7 આવી રીતના મળે. તો આને આપણે ગણતરીની સંખ્યા કહેતા હતા. જ્યારે આને શું કહેશું આપણે? એકી સંખ્યાઓ. જ્યારે આપણે ઓડ અને ઇવન નંબર શીખ્યા હતા તે. એટલે આ ગણતરીની સંખ્યા છે અને આ એકી સંખ્યા છે. બરાબર. ખ્યાલ આવી ગયો બાળકો? તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ પણ આવી રીતના તમને મળી જશે. તો તમારા આગળનો ક્વેશ્ચન નંબર 4 5 અને 6 નો જવાબ આપણે આગળના લેક્ચરમાં જોશું. ત્યાર સુધી આપણા વિડીયોમાં બન્યા રહો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ બાળકો. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે 3 પ્રશ્નોના જવાબ જોઈએ. આ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 4 5 અને 6 ના જવાબ જોવાના છે. તો બધાય મજામાં જશો? જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાળકો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા મળી રહે. તો તમારો ટાઈમ ન બગાડતા પ્રશ્નની શરૂઆત કરીએ. પ્રશ્ન ક્રમ 4 છે. જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની એક નાની ચિત્રાત્મક રજૂઆત સમજાવી શકો છો? તો જોઈએ આપણે આને સમજીએ. બરાબર. જો તમને શું કીધું હતું? તો કે ગણતરીની સંખ્યાઓ. તો ગણતરીની સંખ્યાઓ તો હવે તમને બધાને ખ્યાલ છે કઈ કઈ છે? 1 2 3 4 5 આવી રીતના ગણતરીની સંખ્યાઓ છે. હવે જો એ ગણતરીની સંખ્યાઓ એટલે 1 એટલે 1 નો જવાબ શું મળ્યો આપણને? 1. પછી શું આવે? તો કે 1 પ્લસ 2 એટલે જવાબ મળ્યો 3. ત્યારબાદ શું આવે? 1 પ્લસ 2 પ્લસ 3 એટલે જવાબ મળે કેટલો? તો કે 6. ત્યારબાદ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 તો જવાબ કેટલો મળે? તો જવાબ મળશે 10. ત્યારબાદ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 તો જવાબ કેટલો મળશે? 15. તો આપણને શું શું જવાબ મળ્યા? તો કે 1 3 6 10 અને 15 આવી રીતના જવાબ મળ્યા. તો આગળ આપણે આ જ વસ્તુ શીખી ગયા હતા કે જો 1
3, 6, 10, 15 આવા જવાબ મળ્યા તો આ શું દર્શાવે? તો આ દર્શાવે છે ટ્રાયેંગલ નંબર જેમાં ત્રિકોણ બનતા હતા એક. આ 1, 2, 3 બરાબર, આવી રીતના ત્રિકોણ બનતા હતા ને. તો 1, 2, 3, 4, 5, સોરી અહીંયા થોડીક મિસ્ટેક છે બાળકો. તો અહીંયા આપણે 6, તો 6માં કઈ રીતના ત્રિકોણ બનશે? 1, 2, 3, આ 4, આ 5 અને અહીંયા 6. તો આવી જ રીતના બધા જ કેવા નંબર છે? ટ્રાયેંગલ નંબર, જેને અંગ્રેજીમાં કહેવાય એટલે કે ત્રિકોણ બનાવે. બરાબર, તો સમજાઈ ગયું બધાને બાળકો પહેલો પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન ક્રમ આપણો 5 છે. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1 + 3, પછી 3 + 6, 6 + 10, 10 + 15 તમને કઈ શ્રેણી મળે છે? શા માટે અને શું તમે તેની ચિત્ર સાથે રજૂઆત કરી શકો? તો આપણે જો જે ટ્રાયેંગલ નંબર એટલે કે ત્રિકોણવાળા નંબર છે એની શ્રેણી ઉમેરવાનું કીધું છે. જોઈએ બરાબર. આ ચોથા પ્રશ્નનો જવાબ છે તમારો. અહીંયા જોઈએ 5મા પ્રશ્નનો જવાબ. તો શું થયું? 1, પછી શું છે? 3, પછી કઈ સંખ્યા આવે? 6, પછી કઈ આવે? તો કે 10, અને એના પછી કઈ આવે? તો કે 15, અને એના પછી લખવી હોય તો કઈ આવશે? તો કે 21. આ બધી કેવી સંખ્યા છે? ત્રિકોણવાળી સંખ્યા. ત્રિકોણ બને એવી સંખ્યાઓ છે જેને આપણે અંગ્રેજીમાં કહીએ ટ્રાયેંગલ નંબર. હવે એમાં આપણે એડ કરવાનું કીધું એટલે 1 અને 3 ને એડ કરો તો અહીંયા 4 જવાબ મળે. પછી તો કે 3 અને 6 ને એડ કરો તો કેટલો જવાબ મળે? 9. પછી 6 અને 10 ને એડ કરો તો કેટલો જવાબ મળે? 16. પછી 10 અને 15 ને એડ કરો તો કેટલો જવાબ મળે? 25. અને 15 અને 21 ને એડ કરો તો કેટલો જવાબ મળશે? 36. કયો જવાબ મળશે? 36. તો તમને ડાયરેક્ટ દેખાય આ કોનો વર્ગ છે? 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ, અને 36 એટલે કેનો વર્ગ થયો? તો કે 6 નો વર્ગ થાય 36. તો હવે આનું એક ચિત્ર જ બનાવવાનું કીધું છે. તો કઈ રીતના બનાવશું આપણે? જોઈએ આગળ. જો આ એક ત્રિકોણ, બરાબર, પ્લસ એમાં એકમાં કોને એડ કર્યા? 3 ને. તો પ્લસ આપણે 3 વાળું ત્રિકોણ બનાવીએ. એટલે આ ત્રિકોણ બનાવ્યું તો નવો કઈ રીતના 4 કઈ રીતના મળે? તો કે 1, 2, 3 અને 4. એટલે આ સ્ક્વેર નંબર મળી ગયો. બરાબર. ત્યારબાદ હજી એક જોઈએ 3 અને 6 નું. તો આ 1, 2 અને 3. પ્લસ કોને એડ કરવાનું? તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા કેટલું મળે? તો કે 1, 2, આ કેટલા થયા? તો કે 6 અને 3 9 એટલે 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણને મળ્યું આવી રીતના. તો આપણને શું મળ્યો? સ્ક્વેર નંબર એટલે કે વર્ગ સંખ્યા મળે. તો આવી રીતના બધાનું તમે બાળકો કરી શકો છો. અને લાસ્ટ આપણો 6 નંબરનો ક્વેશ્ચન છે. જ્યારે તમે 1 થી શરૂ કરીને 2 ની ઘાતવાળી સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1, 1 + 2, 1 + 2 + 4, 1 + 2 + 4 + 8 લો ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યાઓને 1 ઉમેરો, તમને કઈ સંખ્યા મળે છે અને આવું કેમ થાય એ જોવાનું કીધું છે. જોઈએ બાળકો આગળ. અહીંયા પ્રશ્ન નંબર 6 નો જવાબ જોઈએ. તો જો શું કીધું છે? તો આ બધા છે ને બાળકો, ઈ પાવર ઓફ 2 આપણે જોઈએ હતા. બરાબર, ઈ છે 2 ની 0 ઘાત હોય તો જવાબ કેટલો આવે? 1 આવે. 2 ની 1 ઘાત હોય તો જવાબ કેટલો આવે? 2 આવે. 2 ની 2 ઘાત હોય તો જવાબ કેટલો આવે? 4 આવે. ત્યારબાદ 2 ની 3 ઘાત હોય તો જવાબ કેટલો આવે? 8 આવે. ત્યારબાદ 2 ની 4 ઘાત હોય તો જવાબ કેટલો આવે? 16 આવે. અને 2 ની 5 ઘાત હોય તો જવાબ કેટલો આવશે? 32 જવાબ આવશે. તો જોઈએ આગળ. જો આ શું થયું? 1, તો એનો જવાબ મળ્યો 1 આપણને. પછી તો કે 1 + 2, તો એનો જવાબ મળ્યો 3. પછી તો કે 1 + 2 + 4 + 8, એમનો જવાબ મળ્યો 15.
ત્યારબાદ 1 + 2 + 4 + 8 એના પછી શું આવે +16, તો એમનો જવાબ મળે 31. આ બધામાં 1 એડ કરો, આમાં 1 એડ કરો તો કેટલો જવાબ મળે 2, આમાં પણ 1 એડ કરો તો કેટલો જવાબ મળે 4, આમાં 1 એડ કરો તો કેટલો જવાબ મળે 16, અને આમાં 1 એડ કરો તો કેટલો જવાબ મળે 32. તો શું જવાબ મળ્યો 2, 4, 16, 32. આવી રીતના તમને જવાબ મળે. આ બધા શું છે પાવર ઓફ 2. બરાબર. તો આશા રાખું છું તમને બધાને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સૌપ્રથમ મળી રહે. થેન્ક યુ બાળકો. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 5, 6 અને 7 એમનું સોલ્યુશન જોઈ ગયા છીએ. હવે બાકીના રહેતા ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા મળી રહે. ચાલો તમારો ટાઈમ ન બગાડતા વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. તો પ્રશ્ન ક્રમ 7 છે. જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની ચિત્રાત્મક સાથે સમજાવી શકો છો? તો જો હવે ત્રિકોણીય નંબરની વાત કરી તો ત્રિકોણીય નંબર ક્યાં છે એ તમને ખ્યાલ છે, બરાબર? જેને આપણે અંગ્રેજીની અંદર શું કહેતા હતા? ટ્રાયેંગલ નંબર. તો જો ક્યાં ક્યાં છે? તો પહેલું તો 1, પછી 3, પછી 6, ત્યારબાદ 10, ત્યારબાદ 15. આ છે એ બધા કેવા નંબર છે? ત્રિકોણીય નંબર છે, એટલે કે ટ્રાયેંગલ નંબર. હવે જો આપણને એની અંદર શું કીધું તો કે એમાં આપણે શું કરવાનું છે? ગુણ્યા 6 કરવાના છે, અને પછી પ્લસ શું કરવાનું છે? 1 કરવાનું છે. તો 1 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 6, અને પ્લસ 1 એટલે કેટલા થાય ટોટલ? 6 એકું 6 અને 1 7. ત્યારબાદ આમાં ગુણ્યા 6 કરીએ તો 6 3 18, 18 અને પ્લસ 1 કરો એટલે જવાબ મળશે 19. ત્યારબાદ 6 ગુણ્યા 6 કરો તો 36, પ્લસ 1 કરો એટલે 37. ત્યારબાદ 10 ગુણ્યા 6 કરો તો 60, પ્લસ 1 કરો એટલે 61. ત્યારબાદ 15 ગુણ્યા 6 કરો તો 90, પ્લસ 1 કરો એટલે 91. બરાબર. તો આવી રીતના આગળ વધે. હવે જો કઈ રીતના એકમાંથી આપણને 6 ત્રિકોણ બને, તો અહીંયા આ 1 હતું, એમાંથી આપણે કેવી રીતના બનાવ્યા તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ શું બની ગયું? ષટકોણ બની ગયું. જો કઈ રીતના થશે 1 માંથી 6? તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. એવી જ રીતના બીજી સંખ્યા કઈ છે તો કે 3. તો આ 1, 2 અને 3. એમાંથી કઈ રીતના 6 વડે ગુણીએ તો 19 થશે? તો જોઈએ. આ 1, 2, 3, 4 અને 5. બરાબર. ત્યારબાદ 1, 2, 3 અને 4. નીચે 1, 2 અને 3. આવી જ રીતના ઉપર 1, 2, 3 અને 4. 1, 2 અને 3. તો આ શું બન્યું? એક ષટકોણ બન્યું. તો કઈ રીતના થશે? આ એક ત્રિકોણ બની ગયું. પછી બીજું ત્રિકોણ ક્યાં બનશે? અહીંયા બીજું ત્રિકોણ બની ગયું. ત્યારબાદ આ ત્રીજું ત્રિકોણ બન્યું.
ત્યારબાદ આ ચોથું ત્રિકોણ બન્યું, ત્યારબાદ આ 5 ત્રિકોણ અને લાસ્ટમાં આ 6 ત્રિકોણ. તો આવી રીતના આ પેટર્ન આગળ વધે. બરાબર, આને શું કહેવાય? ષટકોણ વાળી પેટર્ન કહેવામાં આવે, જેને અંગ્રેજીમાં આપણે કહેતા હતા હેક્સાગન. જોઈએ તો એના પછીનો પ્રશ્ન ક્રમ તમારો 8 છે. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1 + 7, એવી રીતના 1 + 7 + 19, એના પછી 1 + 7 + 19 + 37 લઈએ ત્યારે શું થાય છે? તમે કઈ શ્રેણી મળે છે? શું તમે તેને સમઘનના ચિત્રોનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો જોઈએ આગળ. આપણને શું કીધું છે? ઉમેરવાનું કીધું છે. કેવી સંખ્યા ઉમેરવાનું કીધું છે? ષટકોણીય સંખ્યા ઉમેરવાનું કીધું છે. જોઈએ એમનો અહીંયા જવાબ. બરાબર, પ્રશ્ન ક્રમાંક 8 નો જવાબ અહીંયા જોઈએ. પહેલા 1, તો એમાં તો કશું જ ઉમેરવાનું નહીં થાય, એટલે મળશે અહીંયા આપણને 1. પછી કઈ સંખ્યા આવે? 1 + 7. જો અહીંયા આવી હતી ને, કઈ સંખ્યા? હેક્સાગન. બરાબર, ષટકોણીય સંખ્યા. તો 1 + 7 ઉમેર્યા એટલે આપણને કેટલા મળ્યા? 8. પછી કોને કોને ઉમેરવાના? 1 + 7 + 19. ત્રીજી સંખ્યા આપણને મળી હતી 19, એટલે એને ઉમેરીએ તો 19 7 + 1, એટલે એમનો જવાબ કેટલો થશે? તો થશે 27. બરાબર, તો એના પછી કઈ સંખ્યા મળી? 37. તો 1 + 7 + 19 + 37. તો જવાબ શું મળશે આપણને? બધાનો સરવાળો કરશું એટલે 64. બરાબર, તો હવે જો ડાયરેક્ટ તમને ખ્યાલ આવે કે 1 છે એ શું છે? 1 નો ઘન, 8 2 નો ઘન, 3 નો ઘન 27 અને 4 નો ઘન 64. આવી રીતના તમને મળે. એટલે આ કેવી સંખ્યા મળે? ઘન સંખ્યાઓ મળે. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન ક્રમ 9. જો એમાં કીધું છે કોષ્ટક 1 માં આપેલ શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો. જો તમને એવું કીધું છે કે આપણું કોષ્ટક નંબર 1 છે, જોઈએ આગળ. જો આ જે કોષ્ટક છે એ મુજબ આમાં જો 1 1 1 એવી એક પેટર્ન આપી, 1 2 3 4 5 એટલે ગણતરીની પેટર્ન આપી. પછી એકી સંખ્યા જેને આપણે કહીએ ઓડ નંબર, બેકી સંખ્યા જેને આપણે કહેતા હતા ઇવન નંબર, પછી ત્રિકોણીય સંખ્યા જેને આપણે કહેતા હતા ટ્રાયેંગલ નંબર, પછી ચોરસ સંખ્યા જેને આપણે કહેતા હતા સ્ક્વેર નંબર, અને પછી ઘન સંખ્યા જેને આપણે કહેતા હતા ક્યુબ નંબર. તો આવી જે એક તમે તમારી રીતના નવી પેટર્ન છે એ તમને પ્રશ્ન ક્રમ 9 માં છે એ શોધવાનું કીધું છે. તો તમારે મને તમારી નોટબુકની અંદર આવી એક નવી પેટર્ન બનાવી અને મને જે તમને નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેમાં જોઈન થઈ અને તમારે એમાં મને એમનું ચિત્ર વોટ્સઅપ કરવાનું છે. તો અહીંયા આપણે 9 ક્વેશ્ચન સુધીના જવાબ છે એ જોઈ ગયા છીએ. બરાબર, હવે આગળના લેક્ચરમાં આપણે 1.5 આકારોમાં પેટર્ન છે તેના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરશું. આજના લેક્ચરમાં એટલે સુધી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કેમ કે તમે તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન ઓફ નોલેજ ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. તો આજે આપણે અભ્યાસ કરવાનું છે તમારો પોઈન્ટ નંબર 1.6 સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. બરાબર, જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરજો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા મળી રહે. જોઈએ આગળ સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. જો શું કીધું છે, ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય. એટલે કોઈ પણ આકાર આપેલો હોય પણ એમાં કંઈક સંખ્યા શ્રેણી સાથે સંબંધ ધરાવતો હોય. આવા સંબંધો આકાર શ્રેણીને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવા
માં અને સમજવામાં મદદરૂપ થઈ શકે. એટલે આકાર અને સંખ્યા બંને એકબીજાને મળી અને આપણે એને સમજી શકીએ. ઉદાહરણ તમને એક આપેલું છે. નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે. એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેથી જ આ આકારોને અનુક્રમ નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ વગેરે કહેવામાં આવે છે. બરાબર. એટલે 3 હોય તો આવી રીતના ત્રિકોણ બને, પછી 4 હોય તો આવી રીતના ચોરસ બને, 5 હોય તો એક બાજુ, બે બાજુ, 3 બાજુ, 4 બાજુ અને આ 5 બાજુ એટલે પંચકોણ. એવી રીતના અલગ અલગ આકારો બને. એવી રીતના 9 બાજુ હોય તો 9 કોણ જેવા વસ્તુઓના આકાર બનાવી શકાય. નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ અને સમાન ખૂણા એટલે કે બાજુઓની સરખી દેખાય છે અને ખૂણા પણ સરખા દેખાય છે. આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક પણ ચર્ચા કરવાની છે. કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધો દર્શાવે છે. તો જો વિચારો અને શોધો એટલે આ તમારા પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન કીધું છે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો અને તેમની કઈ સંખ્યા શ્રેણી મળે છે. અને નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારના ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય. તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે. શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? તો જો પહેલું તમને અહીંયા આપેલું છે નિયમિત બહુકોણ. એમાં તમને શું કીધું છે? ખૂણાઓ અને બાજુઓ બંનેના મેળવવાનું કીધું છે. એટલે પહેલા આપણે ખૂણા જોઈએ. 1, 2 અને 3. કેટલા મળે? 3. અહીંયા કેટલા ખૂણા મળે? 1, 2, 3 અને 4. તો અહીંયા 4. અહીંયા 1, 2, 3, 4 અને 5. એટલે અહીંયા 5 મળે. 1, 2, 3, 4, 5 અને 6. કેટલા મળે? 6. 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એવી રીતના અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે બાજુઓ જોઈએ. આ એક બાજુ, આ બે બાજુ અને આ 3 બાજુ. બાજુઓ પણ કેટલી મળી? 3. એવી રીતના 1, આ 2, આ 3 અને આ 4. આમાં પણ બાજુ કેટલી મળી? 4. આમાં 1, 2, 3, 4 અને 5. આમાં પણ બાજુ કેટલી મળી? 5. અહીં 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા પણ કેટલી મળી? બાજુ 6. તો હવે જેટલા ત્રિકોણ મળતા હતા એટલી જ બધીમાં બાજુ મળે. એટલે કે આપણે એક વસ્તુ તો એ સમજી શકીએ કે જેટલા ત્રિકોણ છે એટલી જ શું છે? બાજુઓ છે. હવે આ નિયમિત બહુકોણ છે એટલે એક પેલા 3 ખૂણાવાળું, પછી 4 ખૂણાવાળું, પછી 5 ખૂણાવાળું, 6 ખૂણાવાળું અથવા તો 3 બાજુવાળું, 4 બાજુવાળું, 5 બાજુવાળું, 6 બાજુવાળું. એટલે બધીમાં એક એકનો વધારો થાય. તો આપણે એવું આગળ કીધું હતું કે આકારોમાં અને સંખ્યાઓમાં સમાનતા જોવા મળે. તો આ આગળ આપણે આવી શ્રેણી જોઈ હતી 3, 4, 5, 6, 7, 8. બરાબર. તો આને કેવી શ્રેણી કહેતા હતા આપણે? ગણતરીની સંખ્યા કહેતા હતા. ગણતરીની સંખ્યા. બરાબર. એટલે બંનેમાં શું સમાનતા જોવા મળી. બરાબર. આ તમારો પહેલો પ્રશ્ન થયો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય? તો જોઈએ. કઈ શ્રેણી કીધી? સંપૂર્ણ આલેખની શ્રેણીમાં. તો સંપૂર્ણ આલેખની શ્રેણી, આ બીજી શ્રેણી છે એ કેની શ્રેણી છે? સંપૂર્ણ આલેખની શ્રેણી છે. હવે એમાં આપણે શું ગણવાનું કીધું? તો કે લીટીઓની સંખ્યા. અહીંયા કેટલી મળી? 1. અહીંયા 1, 2 અને 3 મળી. અહીંયા 1, 2, 3, 4, 5 અને કેટલી મળી? 6. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અને આગળ અહીંયા 1 એટલે 10. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10, 11, 12, 13, 14 અને 15. અહીંયા કેટલી મળી? 15. તો હવે જો 1 પ્લસ 2 એટલે 3 થયા, 3 પ્લસ 3 એટલે 6 થયા, 6 પ્લસ 4 એટલે 10 થયા, 10 પ્લસ 5 એટલે 15 થયા. એટલે 1 પ્લસ 2 થયા, પ્લસ 3 થયા, પ્લસ 4 થયા, પ્લસ 5 થયા. તો એવી રીતના અહીં આગળ શું થશે? પ્લસ 6. બરાબર. એટલે આ કઈ સંખ્યા મળે? ત્રિકોણીય સંખ્યા. આપણે આને કેવી સંખ્યા કહેવાય? ત્રિકોણીય સંખ્યા. આ આપણે આગળ પણ સમજી ગયા આગળના લેક્ચરમાં. ત્યારબાદ જોઈએ આગળ. તમારો પ્રશ્ન ક્રમ 3 છે, જેમાં તમને કીધું એકબીજા પર ગોઠવાયેલ ચોરસની શ્રેણીમાં દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય? તો જોઈએ આગળ. એકબીજા પર ગોઠવાયેલા ચોરસની શ્રેણી છે. અહીંયા 1, 2, 3 અને 4. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીંયા 9 મળ્યા, અહીંયા 4 મળ્યા, અહીંયા 1 મળ્યું. બરાબર. તો આગળ અહીંયા કેટલા મળે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 મળ્યા. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25 મળ્યા. તો આ 1 નો સ્ક્વેર છે, આ 2 નો સ્ક્વેર, આ 3 નો સ્ક્વેર, આ 4 નો સ્ક્વેર અને આ 5 નો સ્ક્વેર. એટલે કેવી સંખ્યા મળે? વર્ગ સંખ્યાઓ મળે. બરાબર. બીજા પ્રશ્નનો ખ્યાલ આવી ગયો તમને બાળકો? ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, જેમાં કીધું એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણીમાં દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? શ્રેણીના દરેક આકારમાં દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે એવું તમને પૂછેલું છે. તો અહીંયા 1 છે, અહીંયા 1, 2, 3 અને 4 છે. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. 1, 2, 3, 4 સોરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25. તો જો ડાયરેક્ટ અહીંયા પણ બધા શું મળ્યા? આ 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર અને 5 નો સ્ક્વેર. પણ આમાં વધારાનું એક જોઈએ, અહીંયા 1 જ છે. અહીંયા 1 પ્લસ નીચેની હરોળમાં કેટલા છે? 1, 2 અને 3. 1 પ્લસ 3 એટલે 4 થયા. અહીંયા 1 એટલે અહીંયા 1, પછી આ નીચેની હરોળમાં પ્લસ 3, એના પછી પ્લસ 5, પછી અહીંયા 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7, અહીંયા 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 એટલે કેટલા થાય? 25. અહીંયા કેટલા થશે? 16. અહીંયા કેટલા થશે? 9. અહીંયા કેટલા થશે? 4 અને અહીંયા 1 ના 1. તો આવી રીતના આ શ્રેણી આગળ વધે. બરાબર. બધીમાં એકી સંખ્યાઓ પ્લસ કરવામાં આવે તો વર્ગ મળે. આવી શ્રેણી પણ આપણે આગળ જોઈ ગયા હતા. ત્યારબાદ તમારો લાસ્ટ ક્વેશ્ચન છે, એટલે ક્વેશ્ચન નંબર 5. કોચ હિમકણ ની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખા એટલે કે આવી જે સીધી લાઈન હશે ને ગતિ અવરોધક એટલે કે સ્પીડ બમ્પ વડે બદલાવવામાં આવે છે. એટલે આવી સીધી લાઈન હોય એના ઉપર આમ સ્પીડ બમ્પ કરી અને બદલાવવાની દરેક જગ્યાએ. જેમ જેમ આ વધુ ને વધુ વખત કરવામાં આવે તેમ તમે ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના અને નાના થતા જાય છે. તો કોચ હિમકણમાં દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? જવાબ 3, 12, 48 છે. તો એટલે કે 4 ની ઘાત ના 3 ગણા. આ શ્રેણી કોષ્ટક 1 માં દર્શાવેલ નથી. બરાબર. આ શ્રેણી છે આગળ ક્યાંય જોવા મળી નથી. આપણે અહીંયા પહેલી વખત જોવાની છે. જોઈએ, જો આ સીધી રેખા છે તો એની ઉપર એક આમ સ્પીડ બમ્પ કરવાનો કીધો. અહીંયા સીધી રેખા છે તો એના ઉપર આમ સ્પીડ બમ્પ કરવાનો, અને અહીંયા સીધી રેખા છે તો આના ઉપર સ્પીડ બમ્પ કરવાનો. એટલે આના ઉપરથી આપણને આ શ્રેણી જોવા મળી. હવે અહીંયા સીધી રેખા છે તો અહીંયા સ્પીડ બમ્પ કરશું, અહીંયા કરશું, અહીંયા કરશું, અહીંયા, 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 જ્યાં જ્યાં સીધી રેખા દેખાય
ત્યાં આપણે સ્પીડ બમ્પ કરવાનો છે. તો આના ઉપરથી આપણને શું જોવા મળ્યું? આના જેવું જોવા મળ્યું. હવે જો અહીંયા એકદમ નાની લાઈન છે પણ અહીંયા થશે નહીં, પણ આવી રીતના આ શ્રેણી આગળ વધે છે. તો આમાં છે એ ડાયરેક્ટ આપણને ખબર પડશે કે અહીંયા પહેલામાં કેટલી લાઈન છે, તો કે 3. પછી બીજામાં તો કે 3. અહીંયા આપણે ટોટલ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે જો બધાની અંદર તમને કીધું હતું ને કે ગુણ્યા 4 કરવાના થશે, એટલે અહીં 3 ગુણ્યા 4 કરશો એટલે અહીંયા 3, અહીંયા 12, પછી અહીંયા જોઈએ આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 અને 48 અહીંયા ટોટલ છે. એટલે અહીંયા શું થશે? 3 ગુણ્યા 4 ગુણ્યા 4. પછી અહીંયા આવી રીતના હવે હું ગણીશ નહીં, પણ 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 થશે. અહીંયા 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. એટલે તમે ડાયરેક્ટ કહી શકો કે અહીંયા 3, અહીંયા 3 ગુણ્યા 1 વખત 4, અહીંયા 3 ગુણ્યા 2 વખત 4, અહીંયા 3 ગુણ્યા 3 વખત 4 અને 3 ગુણ્યા 4 વખત 4. તો આ શ્રેણી આગળ વધશે. તો અહીંયા તમને 5મા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. જો અહીંયા તમારું આ ચેપ્ટર નંબર 1 છે એ સંપૂર્ણ આપણે સોલ્યુશન સાથે જોયું. હવે જો તમારે ચેપ્ટર 2ની પણ આવી રીતના સોલ્યુશન જોતું હોય તો તમારે આપણી ચેનલને સૌથી પ્રથમ સબસ્ક્રાઇબ કરવાની છે, તેથી કરીને તમને દરેક ચેપ્ટરના આવા જ વિડીયો મળી રહે. બરાબર? જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક અને તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરવાનું પણ ભૂલવાનું નથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.